વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ પરીક્ષાઓ એક પછી એક આવે છે, તો આ પરીક્ષાઓમાંથી આપણે એ જ શીખવાનું છે કે ભાઈ આરબીઆઈ એટેન્ડન્ટ હોય કે પછી બીઓબી આસિસ્ટન્ટ હોય તમને કઈ રીતના ઉપયોગી થશે. જે વિદ્યાર્થીઓનું સપનું છે કે ભાઈ 2026ના વર્ષમાં આપણે બેન્કિંગ જોબમાં કર્મચારી બનવું છે, તો એના માટે આ લેક્ચર અગત્યનો રહેશે. અહીંયા આપણે વાત કરીશું જાન્યુઆરી મહિનાના તમામ કરંટ અફેર. હવે શું જોઈએ છે, કેવી રીતના આવશે એ બધી ચર્ચાઓ કરીએ. ઓકે, કેવા કેવા ફેરફારો થયા છે. તો જાન્યુઆરી 2026. ઓકે, આનું આપણે જે કંઈ પણ છે કરંટ જોઈશું, અને આ કરંટ કેવું છે, સામાન્ય નહીં હોય, બેન્કિંગ અને ફાઇનાન્સને લગતું હશે. ઓકે, તો બેન્કિંગ ક્ષેત્રમાં કેવા ફેરફારો થયો, નાણાકીય ક્ષેત્રમાં કેવા ફેરફારો થયા, એની વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો નવા વિદ્યાર્થીઓ છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરવાનું છે, શેર કરવાનું છે લેક્ચરને, કારણ કે પ્રશ્નો આમાંથી આવશે. તમારી પરીક્ષા તમે જોશો તો જેમાં આપણી થંબનેલ છે એ પ્રમાણે પ્રશ્નો તમને આમાંથી આવશે. તો એ જ પ્રશ્નો આપણે જોવાના છે અને એને એટેન્ડ કરવાના છે. ચાલો ફટાફટ શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ ઓમાનની પ્રથમ પોલિમર 1 રિયાલ બેંક નોટ કઈ તારીખથી શરૂ થશે. ઓકે, કઈ તારીખથી શરૂ થશે એમ કીધું છે. તો અહીંયા ખરેખર શું છે કે ભાઈ ઓમાનની કરન્સી શું છે, રિયાલ કરીને છે, પરંતુ તાજેતરમાં ફેરફાર એવો થયો છે કે ભાઈ એમણે પ્લાસ્ટિક નોટ્સ બનાવી છે. કેવી નોટ્સ બનાવી છે? પ્લાસ્ટિક પોલિમર નોટ બનાવી છે. અને જે એક ચર્ચાનો વિષય હતો, અને અર્થતંત્રમાં આવું કોઈ કરનાર દેશ હોય તો ભાઈ આ ઓમાન બનેલો છે, એટલા માટે અગત્યનું છે. અને તારીખ કહીએ કે ભાઈ 11 જાન્યુઆરી, બરોબર ને, 11 જાન્યુઆરી 2026 થી આ નોટ અમલમાં આવી ગઈ છે. ઓકે, ઓમાનની કરન્સી શું છે? યસ, રિયાલ છે, બરોબર. યસ, ઓમાન છે અખાતી દેશોમાંનો એક છે, બરોબર. ભારતના કઈ બાજુ આવેલો છે? તો કે ભારતના પશ્ચિમે આવેલો દેશ છે. ઓકે, યસ. તો ઓમાન એ ટકાઉપણું અને સુરક્ષા વધારવા માટે ખાસ આ પોલિમર નોટ શું કામ બનાવવામાં આવી છે? તો કે ભાઈ ટકાઉપણું અને સુરક્ષા વધારવા માટે. ઓકે, યસ. તો આ પોલિમર નોટ રજૂ કરવામાં આવી છે. નવી નોટ છે 11 જાન્યુઆરી થી અમલમાં આવશે. આપણને ખ્યાલ છે કે આપણે 2016માં જયારે નોટબંધી કરી ને, ત્યારબાદ અલગ અલગ કરન્સીઓ બહાર પાડવામાં આવી હતી. 500 અને 1000ની નોટ બંધ કરી, ત્યારબાદ ક્રમશઃ 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની આ બધી નોટો અમલમાં આવી હતી. તો આવો જ કંઈક ફેરફાર તાજેતરમાં ઓમાન દ્વારા પણ કરવામાં આવ્યો છે. પોતાની એક નવી કરન્સી જે છે એ પોલિમર કરન્સી બનાવવામાં આવી છે, કે જેથી કરીને શું છે કે ભાઈ ફાટે નહીં. ઓકે, યસ. નેક્સ્ટ છે કયા રેગ્યુલેટરી બોર્ડે ડુપ્લિકેટ સિક્યુરિટીઝ જારી કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે, જેમાં સરળ દસ્તાવેજીકરણ માટે નાણાકીય મર્યાદાને બમણી કરીને 10 લાખ કરવામાં આવી છે. હવે અહીંયા તમને એમ યાદ આવે કે સાહેબ આ ડુપ્લિકેટ એટલે શું? ખરેખર પહેલા કેવું છે કે ભાઈ જો શેર છે, બોન્ડ છે, ડિબેન્ચર છે. શું છે? યસ, શેર, બોન્ડ, ડિબેન્ચર, બરોબર. જીસેક એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી. આ બધી વસ્તુ પેપર ફોર્મમાં આપવામાં આવતી હતી, એટલે કે ભાઈ કાગળ તરીકે આપવામાં આવતી. હવે કાગળ તરીકે આપવામાં આવે શેર જે અત્યારે તમે વર્ચ્યુઅલી શેર એપ્લિકેશનથી ખરીદી શકો છો, પરંતુ આજથી 20 વર્ષ પહેલા જે શેર છે તમારા ઓફિસથી કાગળ સ્વરૂપે ખરીદવાના થતા હતા. તો ત્યારે શું થતું હતું કે ભાઈ જે કાગળ છે એની સમય મર્યાદા હોય, બરોબર ને, 5 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી એ ખરાબ થઈ જાય. તો એવા જે સિક્યુરિટીઝ છે કે જે 20 વર્ષથી જૂની છે, બરોબર, પરંતુ મૂલ્ય તો એનું છે જ. પહેલા જે પેપર સ્વરૂપમાં શેર મળતા હતા, કે જે લોકો પાસે શેર છે, ડિબેન્ચર છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, બોન્ડ છે, તો એમને ડુપ્લિકેટ એટલે કે ભાઈ ફરીથી ઇસ્યુ કરશે કોણ? જો કે જે તે કંપની છે, જે તે ગવર્મેન્ટ છે, એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવશે. તો તમને લોકોને ખ્યાલ છે કે જ્યારે તમારું સર્ટિફિકેટ ખરાબ થઈ ગયું હોય તો સર્ટિફિકેટ ઇસ્યુ કરનાર સંસ્થા છે તમને ડુપ્લિકેટ સર્ટિફિકેટ કાઢી આપે. તેવી રીતના આ કંઈક સમયગાળાની વાત છે. ઓકે, અને આ 10 લાખ સુધીની રકમ કરવામાં આવી છે. આ મંજૂરી કોને આપી છે? તો કે ભાઈ સિક્યુરિટીઝ છે ને રેગ્યુલેટ કરતી સંસ્થા કઈ છે? તો કે ભાઈ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો સેબી દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે. ઓકે, યસ. તો અહીંયા આપણે એ યાદ રાખવાનું છે શું છે કે ભાઈ સેબી દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે, કે ભાઈ જે કોઈ પણ ડુપ્લિકેટ સિક્યુરિટી એટલે શું છે કે ભાઈ જે સિક્યુરિટી પેપર ફોર્મમાં છે એ સિક્યુરિટી, જો અહીંયા સિક્યુરિટી વાત કરવું એટલે તમારે શેર, બોન્ડ, ડિબેન્ચર, ગવર્મેન્ટ સિક્યુરિટી સમજવાનું, કે જે પેલા કાગળ સ્વરૂપે મળતી. અત્યારે તમે એપ્લિકેશનમાંથી ઝેરોદા છે, ગ્રો છે, અથવા તો કોઈ પણ એન્જલ છે, એપ્લિકેશનમાંથી તમે બાય કરી શકો છો. શેર છે વર્ચ્યુઅલી બાય કરી શકો છો, સેલ કરી શકો. પરંતુ આજથી 15-20 વર્ષ પહેલા એ વસ્તુ ન હતી, ત્યારે પેપર ફોર્મમાં ખરીદવામાં આવતા. તો જે કોઈ પણ લોકો પાસે પેપર ફોર્મમાં શેર ખરીદવામાં આવેલા છે અને એમને ફરીથી પેપર ફોર્મમાં જ જોઈએ છે, તેમને રીઇસ્યુ કરવામાં આવશે અને એનું શું છે કે ભાઈ ડુપ્લિકેશન કરવામાં આવશે. ઓકે, યસ. તો આ એ અર્થમાં સમજવાનું છે.
અને 10 લાખ સુધીના મૂલ્યની અહીંયા છૂટ આપવામાં આવી છે. ઓકે, સરળ દસ્તાવેજીકરણ માટે ખાસ શું છે કે ભાઈ 5 લાખની મર્યાદા પહેલા 5 લાખની હતી. ઓકે, આ પહેલા મર્યાદા 5 લાખની હતી, એના વધારીને કેટલી 10 લાખ કરવામાં આવી કે ભાઈ સિંગલ ટ્રાન્ઝેક્શનમાં તમારે કરવું હોય તો ભાઈ પેલા 5 લાખ સુધીના જે શેર છે, 5 લાખ સુધીના બોન્ડ છે, એનું તમને ડુપ્લિકેશન સર્ટિફિકેટ મળતા હતા. તો એ મર્યાદા હવે વધારીને કેટલી 10 લાખ કરવામાં આવી છે કે જેથી કરીને જે જૂના શેર્સ છે, બરોબર છે, જેનું મૂલ્ય ડાઉન ના થઈ જાય એટલા માટે, અને આ જે શેર્સ છે જે રોકાણકાર છે એને નુકસાન ના થાય એટલા માટે આ પગલું લેવું. ઓકે, યસ. સેબી હંમેશા કોના માટે કામ કરે? સેબી હંમેશા રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને કામ કરે. ઓકે, એ વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કઈ કંપનીને નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની તરીકે કામગીરી શરૂ કરવા માટે આરબીઆઈ તરફથી COR એટલે સર્ટિફિકેશન ઓફ રજીસ્ટ્રેશન મળેલ છે? તો એક કંપની છે, બરોબર. પેલા કોઈ પણ કંપની હોય, માનો કે ભાઈ હવે મારે છે ને, હું વ્યાજે આપવાનું કામ કરું છું. ખરેખર તો વ્યાજે આપવાનું કામ જો તમે રેગ્યુલેટર નથી કરતા, બરોબર, પરમિશન લઈને નથી કરતા, તો ગેરકાયદેસર, બરોબર. તમારે આરબીઆઈ પાસેથી પરમિશન લેવાની છે અને ત્યારબાદ તમે આ વસ્તુ કરી શકો છો. તો ભાઈ આ જે કંપની છે ને, NBFC નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની, NBFC નું પૂરું નામ શું થાય? તો કે સાહેબ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. હવે આ NBFC શું કરે છે તમને ખબર છે? NBFC છે ને એ ફક્ત ધિરાણ આપે છે, ડિપોઝિટ સ્વીકારતું નથી. NBFC ચેક ઇસ્યુ કરી શકતું નથી. ઓકે, યસ. NBFC ફક્ત શું કરે છે? ધિરાણ આપે છે. NBFC ચેક ઇસ્યુ કરતા નથી, NBFC ડિપોઝિટ સ્વીકારતા નથી, ચાલુ કે બચત ખાતાઓ એમાં ખોલવામાં આવતા નથી. ઓકે, યસ. તો આર્યમન કરીને છે, બરોબર ને? આ આર્યમન કંપની છે, મુંબઈની છે, બરોબર ને? અને ગયા વર્ષે એ એસ્ટાબ્લિશ થઈ હતી. તો આર્યમન ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડ જે છે એને હવે NBFC તરીકે કામ કરવાની મંજૂરી આપી છે. કોણે મંજૂરી આપી છે? તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જો કોઈ પણ જગ્યાએ ભારતમાં ધિરાણ આપવાની વાત આવે ને, તો એને પરમિશન કોને પાસેથી લેવી પડે છે? આરબીઆઈ પાસેથી લેવી પડે. કોઈ પણ કંપની હોય, સરકારી હોય, પ્રાઇવેટ હોય, XYZ, જે જગ્યાએ લોકોને ધિરાણ આપવાની વાત આવે છે, તો એ સંસ્થા છે, રેગ્યુલેટરી એ બોડી છે, એ ફાઇનાન્સ કંપની છે, એમણે કોની પાસેથી? આરબીઆઈ પાસેથી પરમિશન લેવી પડે છે. જ્યારે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટની બાબત આવે ને કે ભાઈ પબ્લિકનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તમારી મારી જેવા લોકો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, તો આવી જે કંપનીઓ છે એને રેગ્યુલેટ કોણ કરે છે? એને પરમિશન કોણ આપે છે? સેબી આપે છે. ઓકે, આ બે વસ્તુ સમજવાની છે. અને દેશના અર્થતંત્રને ટેકો આપવા માટે આ બે વસ્તુ ખૂબ જરૂરી છે. યસ. તો ભાઈ આર્યમન કંપની છે, બરોબર, મૂળ કંપની મુંબઈની છે, અને એને NBFC તરીકે કામ કરવા માટેની શું છે કે ભાઈ પરમિશન આપવામાં આવી છે આરબીઆઈ દ્વારા. યસ. આરબીઆઈ ના અહેવાલ મુજબ આરબીઆઈ જો દર અલગ અલગ રિપોર્ટ્સ બહાર પાડે છે, બરોબર ને? યસ. ગ્રોથ રિપોર્ટ આવે અથવા તો ટ્રેન્ડ રિપોર્ટ આવે, આવા અલગ અલગ રિપોર્ટ બહાર પડે. તો આરબીઆઈ ના રિપોર્ટ મુજબ માર્ચ 25 સુધીમાં ભારતમાં પેમેન્ટ બેંકની કુલ થાપણો કેટલી? હવે તમને ખ્યાલ છે કે ભાઈ અલગ અલગ પેમેન્ટ બેંક આવે છે. પેમેન્ટ બેંક એટલે એક પ્રકારની નાની બેંક, બરોબર ને? કે જ્યાં તમે ચૂકવણી હેઝલ ફ્રી કરી શકો છો, બરોબર? ત્યાં તમારે કોઈ પણ તકલીફ નથી રહેતી અને નાના અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન કરવા ત્યાં આસાનીથી થઈ શકે. તો આવી જે પેમેન્ટ બેંકો છે એની કુલ થાપણો કેટલી થઈ? કુલ થાપણો એટલે લોકો દ્વારા, નાગરિકો દ્વારા આવી પેમેન્ટ બેંકોમાં રાખવામાં આવેલા પૈસાની કુલ રકમ. કઈ રીતના પૈસા રાખવામાં આવે? બચત ખાતામાં, ચાલુ ખાતામાં, ફિક્સ ડિપોઝિટ કે રિકરિંગ ડિપોઝિટ. આમાંથી કોઈ પણ રીતે જે થાપણો નાગરિકો દ્વારા બેંકમાં મૂકવામાં આવે છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આવી ગઈ, એરટેલ પેમેન્ટ બેંક આવી ગઈ, બરોબર છે? યસ. ફોન પે પેમેન્ટ બેંક આવી ગઈ, અલગ અલગ ઘણી પેમેન્ટ બેંકો છે. યસ. રિલાયન્સ પેમેન્ટ બેંક છે. તો આવી અલગ અલગ જે પેમેન્ટ બેંકો છે, યસ, તો એમાં ટોટલ થાપણો કેટલી થઈ? 18,000 કરોડ, 22,450 કરોડ, 25,605 કરોડ, 28,900 કરોડ કે 30,000 કરોડ. ઓકે, તો યાદ રાખજો, અગત્યની વાત છે. અને આ રોકાણ ખૂબ વધી ગયું છે. 25,605 કરોડ થઈ. કેટલી થઈ છે? 25,605 કરોડની રકમ થઈ છે કે જે પેમેન્ટ બેંકમાં થાપણ તરીકે ભારતીય નાગરિકો, એટલે કે ભાઈ તમારી અને મારી જેવા નાગરિકો દ્વારા જમા કરવામાં આવ્યું. ઓકે, યસ. તો એ અગત્યનું છે. આંકડો શું કામ અગત્યનો છે? કારણ કે આ ખૂબ સારો એવો વધારો નોંધાયો. હવે વધારાની વાત કરીએ ને, તો ગયા વર્ષની સરખામણીમાં કેટલો ભાઈ? 57% વધારો નોંધાયો. ગયા વર્ષે હતું એની ઉપર 57% જેટલો વધારો નોંધાયો છે. માર્ચ 25 સુધીમાં ભારતમાં કુલ 6 પેમેન્ટ બેંકો કાર્યરત હતી, જેમાં દેશભરમાંથી 81 શાખાઓ છે, બરોબર ને? કુલ 6 પેમેન્ટ બેંકો કાર્યરત છે અને કુલ 6 પેમેન્ટ બેંકોમાં ભેગું થઈને કેટલી? 25,605 કરોડની થાપણો થઈ.
એટલે ટૂંકમાં કે જે પેમેન્ટ બેંક છે આ શું દર્શાવે છે? યસ, આ વસ્તુ એ દર્શાવે છે કે ભાઈ દેશના નાગરિકો છે ને ધીમે ધીમે ફાઇનાન્શિયલ જે કંપનીઓ છે બરોબર એનાથી ઓળખીતા થાય છે, એની સાથે ઇન્ટરેક્ટ કરતા થાય છે, એમાં ડિપોઝિટ જમા કરતા થાય છે. તો પેમેન્ટ બેંક છે એમાં કેટલો 25,605 કરોડની થાપણો જમા થઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 57% વધારે છે. ઓકે, યસ. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કઈ રશિયન બેંકને વિદેશી વેપાર નીતિ હેઠળ નાણાકીય વર્ષ 25-26 માટે સોનાની આયાત કરવા માટે અધિકૃત કરવામાં આવી છે? હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જો આપણે સોનું ખરીદવું હોય તો આપણે ક્યાં જઈએ? જ્વેલર્સની દુકાને જઈએ, બરોબર ને? કાં શોરૂમમાં જઈએ કાં તો જ્વેલર્સની દુકાને જઈએ. પરંતુ ફોરેન ટ્રેડ પોલિસી અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે બરોબર, ફોરેન ટ્રેડ પોલિસી 2023. ઓકે, તમને હું કહી દઉં કઈ અંતર્ગત, તો કે ભાઈ ફોરેન ટ્રેડ પોલિસી. તો આ પોલિસી અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ પણ સોનું ખરીદે છે. હવે એ ગોલ્ડ ખરીદશે ને તો કે દુકાનમાં કે શોરૂમમાં નહીં જાય, તો આરબીઆઈ કોના દ્વારા, તો કે ભાઈ ઇન્ટરનેશનલ બેંક દ્વારા ગોલ્ડ ખરીદશે, બરોબર? યસ, આરબીઆઈ છે એ ઇન્ટરનેશનલ બેંક દ્વારા ગોલ્ડ ખરીદશે. તો તાજેતરમાં આરબીઆઈ ની જે યસ ગોલ્ડ ખરીદવાની જે બેંકોની યાદી છે એમાં એક નવી બેંક એડ થઈ, અને રશિયન બેંક છે, બેંકનું નામ છે એસબેર બેંક, બરોબર ને? શું આવશે? એસબેર બેંક આવશે. મૂળ રશિયન બેંક છે અને તેને હવે એડ કરવામાં આવી કે ભાઈ ભારત જે છે અલગ અલગ જે છે બરોબર ને, અમેરિકન એક્સપ્રેસ બેંક છે બરોબર, હવે અલગ અલગ જે બેંકો છે એની પાસેથી ગોલ્ડ ખરીદે છે. તો એવી જ રીતના હવે આ એસબેર બેંક છે એની પાસેથી પણ ગોલ્ડ ખરીદશે, બરોબર ને? તો ગોલ્ડ ખરીદવાની જે યાદીમાં છે આ બેંકને એડ કરવામાં આવી છે. ઓકે, 1 વર્ષ માટે એડ કરી છે. નાણાકીય વર્ષ 25-26 માં જે કાંઈ પણ ગોલ્ડ ખરીદવામાં આવશે તો એ ત્યાંથી ખરીદવામાં આવશે. ઓકે, તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાકીય વર્ષ 25-26 માટે સોનાની આયાત કરવા માટે ખાસ, જો અહીંયા લખેલું છે શેના પરચેઝિંગ છે, ગોલ્ડની આયાત કરવા માટે રશિયાની એસબેર બેંકનો ઉપયોગ કરેલો છે. ઓકે, યસ. તો અધિકૃત આયાતકાર આધારનો વિસ્તાર થયો છે, એટલે ટૂંકમાં કે ભાઈ આપણે બેંક વધારવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે તમારી સામે કે આરબીઆઈ રિપોર્ટ મુજબ 31 માર્ચ 2025 સુધીમાં ભારતમાં એટીએમ ની કુલ સંખ્યા કેટલી હતી? હવે તમને એમ થાય કે સાહેબ આ 25 ના આંકડાઓ કેમ આપે છે, આપણે તો 26 ચાલે છે, કારણ કે જો વર્ષ પૂરું થઈ ગયું છે 25 નું, અને ધીમે ધીમે 25-26 નાણાકીય વર્ષ પણ હમણાં માર્ચ સુધીમાં પૂરી થશે. તો જે અલગ અલગ આરબીઆઈ ના રિપોર્ટ આવે ને એમાં આંકડાઓ દર્શાવવામાં આવતા હોય, અને કોઈ પણ ખરેખર તમે આંકડો જુઓ ને દેશનો તો એ વર્ષ પૂરો થાય ને પછી તમને ખ્યાલ આવે. તો ભાઈ 31 માર્ચ 25 સુધીના એટીએમ ની સંખ્યા કેટલી છે? 2,53,000, 2,48,900, 2,51,057, 2,60,000 કે 2,45,120. ખરેખર શું છે ખબર છે? ફેરફાર એવો થયો છે કે ભાઈ એટીએમ ની સંખ્યા ઘટી છે. ગયા નાણાકીય વર્ષ 24-25 ની સરખામણીમાં 25-26 ના જે નાણાકીય વર્ષ છે એમાં એટીએમ ની 23-24 ની સરખામણીમાં 24-25 ના જે નાણાકીય વર્ષ એમાં એટીએમ ની સંખ્યા ઘટી છે. આ શું કામ ઘટાડો દર્શાવે કે ભાઈ ધીમે ધીમે હવે નાગરિકો છે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે, પેમેન્ટના ડિજિટાઇઝેશનને અપનાવે. હવે એટીએમ નો ઉપયોગ તમને ખબર છે કે ભાઈ કેશ વિડ્રોવલ માટે થાય, મેઇન વસ્તુ કેશ વિડ્રોવલ માટે થાય અથવા તો કેશને અંદર એડ કરવા માટે થાય. પરંતુ હવે તમને ખ્યાલ છે કે ભાઈ શું છે કે ભાઈ અત્યારે હવે ઓનલાઈન થાય છે. તમારે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવું હોય તમે ઓનલાઈન કરી શકો. તમારે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન કરી શકો છો, પ્લસ તમારે કોઈ અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરે તો પણ ઓનલાઈન કરી શકો. તો ધીમે ધીમે એટીએમ ની સંખ્યા ઘટી છે અને ઘટીને આ વખતે કેટલી થઈ? 2,51,057 થઈ. એટીએમ ભારતમાં ક્યારે આવ્યા ખબર? સૌ પ્રથમ એટીએમ ભારતમાં બરોબર, ભારતમાં 1987 થી આવ્યા, બરોબર. 1987 માં HSBC બેંક, HSBC બેંક ખરેખર ચાઇનાની છે, બરોબર. એના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં હતા એટીએમ, અને શરૂઆતમાં 100 એટીએમ થી શરૂઆત કરી હતી. કેટલા? 100 એટીએમ થી, અને પાછળ આગળ જતા આંકડો વધી જાય છે અને તમે જોઈ શકો કે ભાઈ શું છે કે ભાઈ ઘણા બધા એટીએમ થાય. તો 1987 થી ભારતમાં એટીએમ છે કાર્યરત છે, અને 2000 ની સાલથી ખૂબ વધારે પ્રમાણમાં કાર્યરત છે. ઓકે, યસ, કે 2000 ની સાલથી મોસ્ટ ઓફ બધે એટીએમ આવી ગયા હતા. યસ. તો આ શું કામ આંકડો ઘટ્યો છે એની આપણે વાત કરીએ. યસ. તો આરબીઆઈ ના રિપોર્ટ મુજબ એટીએમ ની કુલ સંખ્યા 31 માર્ચ 25 સુધીમાં ઘટીને 2,51,057 થઈ છે, જે અગાઉ 2,53,417 કે અગાઉના વર્ષમાં 2,53,417 હતી, જે ઘટીને 2,51,017 થઈ છે. ધેટ મીન્સ કે 57 થઈ. શું છે કે ભાઈ એટીએમ ની સંખ્યા ઘટી છે, એ ડિજિટલ ચૂકવણીમાં વધારો અને બેન્કિંગ સેવાઓના ડિજિટાઇઝેશનને આધાર આપે છે કે ભાઈ હવે ધીમે ધીમે શું છે કે ભાઈ લોકો
કોઈ પણ પેમેન્ટ કરવું હોય તો ભાઈ કેશ નો આધાર નથી રાખતા, ઓનલાઈન પેમેન્ટ કરતા તૈયાર છે, ખૂબ સારી વાત છે, બરોબર ને. નેક્સ્ટ જોઈએ આપણે કેન્દ્રીય બજેટ 2024-25 કઈ યોજના શરૂ કરવામાં આવી હતી કે જેનો હેતુ ભારતમાં સગીરો માટે પ્રારંભિક બચત અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું છે. જો સગીર એટલે શું, 18 વર્ષથી નીચેના જે લોકો છે સગીર કહેવાય છે, જેના માટે ટીન શબ્દ વપરાય છે, જેને આપણે કિશોર કહીએ છીએ, બરોબર ને. 13 વર્ષથી શરૂ કરીને 18 વર્ષથી નીચેના એટલે કે 13 વર્ષ સુધીના જે હોય, જે 17 વર્ષ સુધીના હોય એને શું કહેવાય છે, ટીન કહેવાય છે, કિશોર કહેવાય છે, સગીર કહેવાય છે. હવે જે સગીરો છે એના પ્રોત્સાહન માટે કઈ યોજના છે? અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પ્રધાનમંત્રી વય વંદના યોજના કે પછી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ વાત્સલ્ય. શું આવશે? જો હું તમને વચ્ચે 2-5 સેકન્ડનો ટાઈમ એટલે આપીશ કે તમે જવાબ ગેસ કરી શકો. જો જવાબ નથી આવડતો તો કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું નથી, હું તમને જવાબ આપીશ અને જવાબ એ જ આપણે ધ્યાનમાં લેવાનો છે, કારણ કે આવા પ્રશ્નો પૂછાય છે ને. યસ, તો એક યોજના છે પ્રધાનમંત્રીની, બરોબર ને, કે ભાઈ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ વાત્સલ્ય, કે જેના અંતર્ગત જે સગીર છે, બરોબર ને, કે ભાઈ જે 12 વર્ષથી ઉપરના છે ને 18 વર્ષથી નીચેના છે, તો એમના માટે શું છે, યસ 12 વર્ષ સુધી બાળક કહેવાય છે, બરોબર, 13મા વર્ષથી કિશોર કહેવાય. યસ, તો આ જે બાળકો છે, કિશોરો છે, એના માટે આ યોજના છે કે ભાઈ એને નાનપણથી જ પોતાનો શું છે કે ભાઈ પોતાના ત્યાં સુધી એના પેરેન્ટ્સ જે છે એ દર વખતે જે સેવિંગ એકાઉન્ટમાં રકમ નાખે ને એના બદલે અહીંયા આ પેન્શન સિસ્ટમ વાત્સલ્ય છે એમાં નાખે. આ જેટલી રકમ બાળકના વાલી નાખે છે ને એટલી જ રકમ કોણ, ગવર્મેન્ટ પણ નાખે. અને આગળ જતા જયારે 18 વર્ષનું થાય છે, બરોબર, છોકરો કે છોકરી, તો એ ખાતું એમને સુપરત કરવામાં આવે છે અને એ માઇનોર એકાઉન્ટમાંથી શું છે કે ભાઈ નોર્મલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે, જેથી કરીને આગળ જઈને એ વ્યક્તિ જ્યારે પણ કમાતા શીખે છે તો પોતાના પેન્શન સ્કીમનું બાળપણથી ન સેવન કરતો હોય. જેટલું અર્લિયર સ્ટેજ પર તમે આમાં એનરોલ થાવશો એટલો તમને બેનિફિટ વધારે મળે. ઓકે, યસ. તો આ જે સ્કીમ છે એનું નામ છે યસ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ, અને વાત્સલ્ય એનપીએસ વાત્સલ્ય તરીકે ઉજવાય છે. 23 જુલાઈ 2024 થી આ યોજના શરૂ કરવામાં આવી. યસ, નાણાકીય વર્ષ 24-25 કરવામાં આવી હતી અને નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા જાહેર કરવામાં આવી. આ શું કામ કરવામાં આવ્યું ખબર? અટલ પેન્શન યોજના છે ને એમાં 18 વર્ષથી ઉપરના ચાલે. 18 વર્ષથી ઉપરના જે નાગરિકો છે દેશના, ભાઈઓ બહેનો કે કોઈ પણ વ્યક્તિ, બરોબર, એમાં ચાલે છે. તો આ ખાસ એ લોકો માટે કરવામાં આવી કે જે બાળકો છે 18 વર્ષથી નીચેના છે, એના માટે આ વાત્સલ્ય પેન્શન સ્કીમ કરીને શરૂ કરવામાં આવી કે ભાઈ અત્યારથી તમે કંઈકનું કંઈક અમાઉન્ટ તમારા આના અંતર્ગત નાખો. મિનિમમ 500 રૂપિયા હોય, બરોબર, મિનિમમ 500 રૂપિયા હોય વર્ષના, અને મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી. તમે જે પણ ઈચ્છો એ નાખી શકો છો. સામે શું છે કે ભાઈ પ્રોપોર્શન એટલો ગવર્મેન્ટ પણ આપે છે, અને આગળ જઈને તમારે જો એનો ઉપાડ કરવો હોય તો તમે એમાંથી ઉપાડ પણ કરી શકો, અથવા તો તમારી જે ઉંમર થાય છે ત્યારે તમને પેન્શન સ્વરૂપે મળે. તો ખૂબ સારી એવી વાત છે, નાનપણથી એક બચત કમ સેવિંગ સ્કીમ આપણે કહી શકાય. ભારતમાં બેન્કિંગના વલણ અને પ્રગતિ પર રિપોર્ટ એટલે કે ભાઈ ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ રિપોર્ટ, આરબીઆઈ ના રિપોર્ટ મુજબ 2024-25 બેન્કિંગ સિસ્ટમની બેલેન્સ શીટમાં કેટલો વધારો થયો? ઓવરઓલ જો બેન્કિંગ સિસ્ટમની બેલેન્સ શીટ આવે ને એટલે દેશની તમામ બેંકો આવી જાય. દેશની તમામ બેંકોની જે બેલેન્સ શીટ છે એમાં કેટલો વધારો? બેલેન્સ શીટમાં શું હોય? બેંકની બેલેન્સ શીટમાં શું હોય તો કે ભાઈ બેંકની લાયબિલિટીઝ હોય અને બેંકની એસેટ્સ હોય, બરોબર. બેંકની બેલેન્સ શીટ્સમાં શું હોય તો ભાઈ બેંકની લાયબિલિટીઝ અને એસેટ્સ, બરોબર. અલગ અલગ વસ્તુઓ દર્શાવેલી રકમ હોય, યસ, અલગ અલગ વસ્તુઓ બાબતો દર્શાવેલી રકમ હોય અને સામે એની એસેટ્સ હોય, યસ. ઓકે, આવી રીતના હોય છે. અને કોઈ પણ આ તો એક બેંકની બેલેન્સ શીટ થઈ, આવી રીતના દેશની તમામ બેંકો આવી ગઈ, સરકારી, પ્રાઇવેટ, નાની મોટી તમામ બેંકો આવી ગઈ. તેમાં કેટલો વધારો થયો? 9.5%, 10.2%, 11.2%, 12%, 12.5%. ચાલો, શું જવાબ આવશે? તો અહીંયા 11.2% નો વધારો નોંધાણો. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 11.2% બેંકની બેલેન્સ શીટમાં વધારો નોંધાણો છે. નવા લોકો દ્વારા ખાતાઓ ખોલવામાં આવ્યા છે, નવા લોકો દ્વારા ડિપોઝિટ કરવામાં આવી છે, નવા લોકો દ્વારા લોન લેવામાં આવી. જો એસેટ્સમાં શું આવે? બેંક દ્વારા આપવામાં આવેલી લોન આવે, બરોબર ને. બેંક દ્વારા આપવામાં આવેલી લોન એ બેંકની એસેટ છે. લાયબિલિટીઝમાં શું આવે તો ભાઈ લોકો દ્વારા જમા કરવામાં આવતી થાપણો એ શું છે? લાયબિલિટી છે, યસ. બેંક દ્વારા કોઈ પણ જગ્યાએ રોકાણ કરવામાં આવે તો એની ઉપર વ્યાજ કમાવાનું છે બેંક, તો એ બેંકની એસેટ છે. બેંક દ્વારા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદવામાં આવે, ગોલ્ડ ખરીદવામાં આવે તો બધી બેંકની એસેટ્સ કહેવાય. ઓકે, યસ. તો 11.2% નો વધારો નોંધાણો છે. અને આપણે આંકડો જોઈએ ને તો આ જે આંકડો છે 2024-25 ની બેલેન્સ શીટ્સમાં બેલેન્સ શીટનું કુલ કદ 312.2 લાખ કરોડ સુધી પહોંચ્યું. એટલે કે ભાઈ કેટલો કે ભાઈ 312.2 લાખ નો આંકડો થયો છે, જે ખૂબ સારો કહેવાય.
કે ભાઈ બેંકમાં ખરેખર ટ્રાન્ઝેક્શન વધ્યા છે, બરોબર ને, વ્હાઇટ ટ્રાન્ઝેક્શન વધ્યા છે. અને આપણે એમ પણ કહી શકીએ ગવર્મેન્ટનું જીએસટી છે, ગવર્મેન્ટના જે અલગ અલગ કાયદાઓ છે કે જેથી કરીને જે લોકો છટકબારીનો ઉપયોગ કરતા હતા એ કરતા બંધ થયા છે અને વ્હાઇટ ટ્રાન્ઝેક્શન વધ્યા છે. કારણ કે જેટલા બેંકને લગતા ટ્રાન્ઝેક્શન થાય છે બધા વ્હાઇટ છે, કારણ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અંતર્ગત આ બધા ટ્રાન્ઝેક્શન આવે છે. તો આના અંતર્ગત શું થાય છે? યસ, કે ભાઈ આ જે છે 312.2 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે ખૂબ સારું કહેવાય, ખૂબ મોટો આંકડો કહેવાય. કઈ સંસ્થાએ ભારતમાં તેના પ્રથમવાર આરએમબીએસ એટલે શું છે? રેસિડેન્શિયલ મોર્ગેજ બેક્ડ સિક્યુરિટીઝ રોકાણને ચિહ્નિત કરીને ગ્રીહમ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જારી કરેલ રેસિડેન્શિયલ મોર્ગેજ બેક્ડ સિક્યુરિટીઝને 300 કરોડની લોન આપી. ટૂંકમાં એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે એને 300 કરોડની લોન આપી છે. કઈ વસ્તુના બદલામાં? કે એમના દ્વારા જે પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. માનો કે ભાઈ હવે હું તમને સાદી ભાષામાં વાત કરું, તમારા શહેરમાં કોઈ પણ મોટું કન્સ્ટ્રક્શન કંપની હોય છે, બરોબર છે, યસ, તો એને લોન આપતી જે કોઈ પણ કંપની હોય છે, બરોબર, હાઉસિંગ લોન બે જગ્યાએથી મળે. એક તો પબ્લિક સેક્ટર બેંકમાંથી મળે, પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી મળે, અથવા તો હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી મળે. તો આવી એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, એને કોના બદલામાં? યસ, તો કે રેસિડેન્શિયલ મોર્ગેજ બેક્ડ સિક્યુરિટી, બરોબર ને, કે ભાઈ એને જેટલા નાગરિકોને લોન આપેલી છે ને, હવે જો તમને સાદી ભાષામાં સમજાવું કે ભાઈ હું છું ને, બરોબર છે, હું એબીસી નામની હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લઉં છું, બરોબર, આ છે મારું મકાન, આના મકાન માટે હું લોન લઉં. તો જ્યાં સુધી હું લોન પૂરી નથી કરતો ને ત્યાં સુધી મકાનની માલિકી કોની? એબીસી કંપનીની કહેવાય. તો આવી રીતના આવા માનો કે ભાઈ 5 મકાન છે, આ 5 મકાનની શું છે? મોર્ગેજ તરીકે આપ્યા એબીસી. આને કોને આપ્યા? તો કે ભાઈ આને ઉપરની કંપનીને આપ્યા અને એના બદલામાં એબીસી ને લોન મળે છે. આ જે કંપની છે એનું નામ છે આઈએફસી, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. ઓકે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. આ જે મકાનો છે કે જેના માટે એબીસી એ ફાઇનાન્સ લોન આપેલી છે, હોમ લોન આપેલી છે, તો એ મકાનોના મોર્ગેજના બદલામાં શું છે કે ભાઈ એમને લોન આપેલી છે. આ લોનની રકમ કેટલી છે? 300 કરોડ છે. ઓકે, શા માટે અગત્યનું છે કે જે આ આઈએફસી કંપની છે ને, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, એ ખરેખર વર્લ્ડ બેંકનો એક ભાગ છે, બરોબર. 1956માં એની રચના થઈ હતી. ક્યારે થઈ હતી? 1956માં રચના થઈ હતી અને વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે એનું મુખ્ય મથક આવેલું. ઓકે, તો આ વર્લ્ડ બેંકનો એક વિંગ છે અને એમના દ્વારા આ એક કંપની છે એને આપેલ છે. ભારતમાં પ્રથમવાર એવું બન્યું છે કે ભાઈ આરએમબીએસ ના અંતર્ગત લોન મળે છે. તમને પૂરું નામ પૂછે આમાંથી, આરએમબીએસ નું પૂરું નામ શું? તો રેસિડેન્શિયલ મોર્ગેજ બેક્ડ સિક્યુરિટી. જેને સિક્યુરિટી તરીકે શું આપ્યું છે? રેસિડેન્શિયલ આપ્યું છે, કે ભાઈ એને જે હાઉસિંગ ને લોન આપેલી છે ને એ હાઉસિંગ છે એ સિક્યુરિટી તરીકે આપેલા છે. સમજાય છે? યસ. જો સમજાતું હોય કમેન્ટ બોક્સમાં લખવાનું યસ અને વિડીયોને લાઈક કરવાનો યસ. નેક્સ્ટ જોઈએ આપણે. તો આ કરેલું છે, બરોબર. ગૃહમ ફાઇનાન્સ આપેલ છે. આ લોન કોને આપેલ છે? ગૃહમ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. ઓકે, આ ભારતીય કંપની છે, હાઉસિંગ ફાઇનાન્સ કરતી કંપની છે. યસ, એમના દ્વારા જારી કરેલ આરએમબીસી અંતર્ગત આ લોન આપવામાં આવી છે. 300 કરોડ છે, 30 મિલિયનની લોન આપવામાં આવી છે. અને ભારતમાં પહેલી વાર આવું થયું કે ભાઈ કોઈ આવી કંપની છે એને આવી રીતના લોન મળે છે. ઓકે, આરબીઆઈ મુજબ નાણાકીય વર્ષ 2025 ના અંતમાં કેટલી શહેરી સહકારી બેંકો કાર્યરત હતી? એટલે ભાઈ અર્બન કોઓપરેટિવ બેંકની વાત છે કે ભાઈ કેટલી અર્બન કોઓપરેટિવ બેંક છે કાર્યરત છે? 1472, 1463, 1457, 1489, 1426 અર્બન કોઓપરેટિવ બેંક, બરોબર છે, જે બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. કોઓપરેટિવ બેંકનો મુખ્ય ખાસિયત કહું કે ભાઈ આમાં કોઈ એક માલિક નથી હોતા, બરોબર ને, લોકોનું સંગઠન બને છે. એમના દ્વારા શું છે કે ભાઈ બેન્કિંગ ક્રિયાઓ કરવામાં આવે છે, આરબીઆઈ ના નોર્મ્સનું પાલન કરવામાં આવે છે અને એના અંતર્ગત બેન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો આવી જે કોઓપરેટિવ બેંકો છે ને એની સંખ્યા કેટલી? 1457 થઈ. અને શું કહેવાય? નાગરિક સહકારી બેંક તરીકે ઓળખવામાં આવતી હોય છે. કે એમાં શું છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ માલિક નથી હોતો, બરોબર ને, 5, 15, 50, 100, 200 લોકો જે છે એ શું છે કે ભાઈ યસ ગ્રુપ ઓફ ડિરેક્ટર્સ હોય અને એમના દ્વારા રોકાણ કરવામાં આવે છે, એમના દ્વારા જે નોર્મ્સ પાલન કરવામાં આવે છે, એમના દ્વારા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે અને શું છે યસ તો કે ભાઈ નિમણૂક કરવામાં આવે છે. ઓકે, યસ. તો આવી કુલ કેટલી? 1457 છે અને એ બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. યસ. તો ભારતમાં બેન્કિંગ ટ્રેન્ડ એન્ડ રિપોર્ટ પ્રોગ્રેસના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 25 દરમિયાન શહેરી સહકારી બેંકોની સંખ્યામાં 15% ઘટાડો થયો છે, જે કુલ ઘટીને કેટલી? 1457 થઈ. જો એટીએમ પણ ઘટ્યા છે અને શહેરી સહકારી બેંકો પણ ઘટી. તો આ ઘટીને કુલ કેટલી થઈ? યસ, 1457 થઈ. કઈ કંપનીએ તાજેતરમાં વિઝા અને માસ્ટર કાર્ડ વ્યવહારો માટે સુરક્ષિત અને કાર્યક્ષમ ઇન એપ પેમેન્ટ પ્રદાન કરવા માટે ફોન પે પીજી બોટ લોન્ચ કર્યું છે? ફોન પે પીજી બોટ લોન્ચ કરનાર કોણ છે?
જો જેવું નામ છે એવું તમને ઓપ્શન આપેલા છે, તમે આસાનીથી જવાબ દઈ શકો. આ સહેલામાં સહેલો કહેવાય. હવે આ શું છે તમને હું કહું પહેલી વાત. હવે તમને લોકોને ખબર છે કે ભાઈ ક્યાંય પણ તમે શોપિંગ કરવા માટે જાઓ તો ત્યાં QR કોડ હોય, એની ઉપર QR કોડ ઉપર તમે સ્કેન કરીને પેમેન્ટ કરી શકો. હવે જ્યારે તમારે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે અથવા તો ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે, વિઝા માસ્ટર કાર્ડથી પેમેન્ટ કરવું છે, તો ત્યારે એ શું છે કે ભાઈ એ જે તમારી કાર્ડની ડિટેલ છે ને, સામાન્ય રીતે નહીતર એ મશીનમાં આવી જાય, બરોબર, જેને POS મશીન કહેવાય. POS મશીનમાં શું છે કે ભાઈ સામાન્ય રીતે તમારું કાર્ડ એડ કરવામાં આવે એટલે તમારા કાર્ડની ડિટેલ, તમારો કાર્ડ નંબર છે, કાર્ડ હોલ્ડરનું નામ છે, એક્સપાયરી ડેટ છે, આ બધી ડેટા આવી જાય. તેવું ન થાય એટલા માટે આમણે એક ટોકનાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે કે તમે કાર્ડ થ્રુ પેમેન્ટ કરો છો ને તો પણ તમારા કાર્ડની માહિતી નહીં આવે, પરંતુ એક રેન્ડમ રેફરન્સ નંબર આવશે. ઓકે, અને અહીંયા આવશે ફોન પે પેમેન્ટ ગેટવે, બરોબર. ફોન પે PG એટલે શું ભાઈ? પેમેન્ટ ગેટવે. એમના દ્વારા આ બોલ્ટ રજૂ કરવામાં આવેલ છે અને ટૂંકમાં એક ટાઈપનું શું છે કે ભાઈ મશીન જ રહેશે કે જેના ઉપયોગ થકી તમે કોઈ પણ જો વિઝા કે માસ્ટર કાર્ડનો ઉપયોગ કરશો તો તમારે શું છે કે ભાઈ તમારી કાર્ડ ડિટેલ એમાં સેવ નહીં થાય. ઓકે, યસ, એ વસ્તુ આગળ દર્શાવી છે અહીંયા તમને. તો PG બોલ્ટ લોન્ચ કર્યું છે અને આ સોલ્યુશન ફોન પે વપરાશકર્તાઓ અને વેપારી ભાગીદારો માટે સુરક્ષિત, કાર્યક્ષમ, ઇનેપ બનશે. કારણ કે આ જે ડિવાઇસ છે ટોકનાઇઝેશનનો ઉપયોગ કરશે કે જેથી કરીને શું છે કે ભાઈ તમારું કાર્ડ છે અથવા તમારું ટ્રાન્ઝેક્શન છે તો એમાં તમારી એકાઉન્ટ ડિટેલ છે, તમારી કાર્ડ ડિટેલ છે, એમાં સેવ નહીં થાય. ફક્ત રેફરન્સ નંબર સેવ થશે અને રેફરન્સ નંબર શું કામ? કે ભાઈ ટ્રાન્ઝેક્શનના તમારા પ્રૂફ તરીકે. ઓકે, યસ. ભારત સરકાર દ્વારા જાન્યુઆરી 2026માં ભાવ આધારિત હરાજી દ્વારા ફરીથી જારી કરવા માટે કઈ સરકારી સુરક્ષાની જાહેરાત કરવામાં આવી? ટૂંકમાં ગવર્મેન્ટ સિક્યુરિટીની વાત આવે. જો સરકાર છે ને અલગ અલગ સમયગાળા માટે પૈસા ઉધાર લે, હવે ગવર્મેન્ટ કોની પાસેથી પૈસા ઉધાર લે? તો કે ભાઈ બેંકો પાસેથી લે, નાણાકીય સંસ્થાઓ પાસેથી લે, આ સિવાય ફર્મ્સ પાસેથી લે, એટલે કે ભાઈ પેઢીઓ પાસેથી લે. વ્યક્તિગત રીતે પણ તમે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી શકો છો, બરોબર. RBI ના જે કઈ પણ પોર્ટલ દ્વારા અથવા તો શું છે યસ કોઈ પણ સેબીના જે રજિસ્ટર છે, બરોબર ને, બ્રોકિંગ એપ છે એમના દ્વારા તો તમે ખરીદી શકો છો, બરોબર. ઇન્ડિવિજ્યુઅલ છે, ગ્રુપમાં પણ ખરીદી શકો છો. તો આ વખતે 6.48% સરકારી સુરક્ષા ગવર્મેન્ટ સિક્યુરિટી 2035 કે તમે આ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદો છો તો ભાઈ 2035 સુધી તમારા પૈસા ત્યાં બ્લોક રહેશે અને તમને એન્યુઅલી 6.48% ઇન્ટરેસ્ટ રેટ મળશે. કારણ કે ગવર્મેન્ટ તમારી પાસે પૈસા લેશે તો એમનો નથી લેતું, બરોબર. એના બદલામાં તમને કંઈક ને કંઈક રકમ આપે છે. ઓકે, યસ. તો આજે ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે? 6.48% નક્કી કર્યો છે અને આ સિક્યુરિટીઝ બહાર પાડી છે. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ક્યારે વેચવામાં આવે છે? જ્યારે સરકારને પૈસાની જરૂર હોય અથવા તો શું છે કે ભાઈ માર્કેટમાં પૈસા વધારે હોય તો એ પૈસાને મેળવી લેવા માટે શું છે કે ભાઈ માર્કેટમાંથી લિક્વિડિટી ઓછી કરવા માટે. લિક્વિડિટી એટલે પૈસાની તરલતા, કે ભાઈ કેશ ફ્લો માર્કેટમાં રહે ને તો ફુગાવો થાય, એવું ન થાય એટલા માટે ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરીને એના બદલામાં શું છે કે કેશ મેળવી લેવામાં આવે છે. ઓકે, યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ 6.48% વાળી આવશે. અને યસ, ભારત સરકારે મલ્ટિપલ પ્રાઇસીસ, બરોબર ને, અલગ અલગ કિંમત પદ્ધતિનો ઉપયોગ કરીને આ વસ્તુ કરેલ છે. 6.48% ગવર્મેન્ટ સિક્યુરિટી 2035 ફરીથી ઇસ્યુ કરેલ છે. ગવર્મેન્ટ આવું પણ કરી શકે, બરોબર. ખરેખર આ 2025માં ઇસ્યુ કરેલ હતી, પરંતુ વચ્ચેના સમયગાળામાં પણ ફરીવાર ઇસ્યુ કરી શકે. માનો કે ભાઈ કોઈને ખરીદવું હોય તો ખરીદવાનો લાભ મળે. આ ચોક્કસ સમયગાળા માટે છે, સમયગાળો પૂરો થઈ જાય ત્યારબાદ તમે નથી ખરીદી શકતા. ઓકે, એક ટાઈપનું કેવું ખબર, આ ગવર્મેન્ટ સિક્યુરિટી પરચેઝ કરવાનો મતલબ શું છે કે ભાઈ તમે સરકારને પૈસા ઉછીના આપો, એ ઉપર સરકાર તમને વ્યાજ આપે. હવે સ્વાભાવિક છે ને, તમે કોઈ બીજા કોઈ વ્યક્તિને પૈસા આપો, પૈસા પાછા આવે પણ ખરા, ના પણ આવે, ઝઘડા પણ થાય, બધી વસ્તુ થાય, વ્યાજ પણ ના મળે. જ્યારે આમાં તો નક્કી છે કે ભાઈ તમને વાર્ષિક 6.48% મળશે અને ગવર્મેન્ટ તમારા પૈસા સિક્યોર છે. જેટલા ટાઈમ સુધી મેચ્યોરિટી પીરિયડ છે એટલા ટાઈમ સુધી તમારા પૈસા ગવર્મેન્ટ રાખશે, વાપરશે, ત્યારબાદ તમને પાછા આપી દેશે. ઓકે, યસ. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ભાઈ UIDAI ક્યાર સુધીમાં સમગ્ર ભારતમાં આધાર સેવા કેન્દ્રોની કુલ સંખ્યા 473 કરશે. જો આધાર સેવા કેન્દ્રો અલગ છે, એનરોલમેન્ટ સેન્ટર અલગ છે. એનરોલમેન્ટ સેન્ટર ભારતમાં 66,000 જેટલા છે. એનરોલમેન્ટ સેન્ટર એટલે એવા કે જ્યાં તમારે નવું આધાર કાર્ડ બનાવવાનું હોય તો ત્યાં તમે જઈ અને બનાવી શકો. જ્યારે આધાર સેવા કેન્દ્રો જે છે કે જ્યાં તમને ટોટલી બધી સર્વિસ મળી જાય, તમારે આધાર કાર્ડમાં નામ બદલાવું બધું ત્યાં જ થઈ જાય છે, સિંગલ તમારે ધક્કમ પડી જાય. એવા અત્યારે કંઈક 80 જેટલા છે આખા ભારતમાં. તેની સંખ્યા વધારીને કેટલા 473 જેટલા કરવાની વાત છે. કે ભાઈ ગવર્મેન્ટ એવું કે છે કે ભાઈ UIDAI જે સંસ્થા છે ખરેખર ભારત સરકારની માલિકીની છે. તો એ એવું કે છે કે ભાઈ સપ્ટેમ્બર 2026 આવે ને ત્યાં સુધીમાં આપણે આની સંખ્યા વધારીને કેટલી 473 જેટલી કરશું. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ સપ્ટેમ્બર 2026 સુધીમાં ગવર્મેન્ટ એવું કીધું છે
કે ભાઈ આધાર જેવા સેવા કેન્દ્રો છે યસ, જેને ASK કહેવાય છે યસ, તો આની સંખ્યા વધારીને કેટલી કરવામાં આવશે? 473 સુધીની કરશો. ઓકે યસ. નેક્સ્ટ જોઈએ. યસ, તો દરેક જિલ્લામાં અને કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં બેંગલુરુ ખાતે નવા આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારે આ વાત કરવામાં આવી છે. ઓકે, તો તાજેતરમાં છેલ્લે કઈ જગ્યાએ બન્યું? ભાઈ કર્ણાટકના બેંગલુરુ ખાતે નવું આધાર સેવા કેન્દ્ર બનેલ છે. યસ, આધાર સેવા કેન્દ્રો વધારે નથી, બરોબર, આખા ભારતમાં 80 જેટલા છે અને આધાર એનરોલમેન્ટ સેન્ટર છે ભારતમાં કેટલા છે? 66,000 જેટલા. તો આધાર સેવા કેન્દ્રો વધારવાની વાત છે કે જ્યાં તમને અપ ટુ ડેટ બધી સુવિધાઓ મળી જશે. તમારું આધાર કાર્ડ ઇસ્યુ ત્યાંથી થઈ જાય, તમારે કોઈ પણ ફેરફાર હોય તો આ બધી વસ્તુ. ઓકે યસ. તો કેવું હોય કે ભાઈ એનરોલમેન્ટ માટે નહીં, પરંતુ તમારે કોઈ પણ મેજર ફેરફાર કરવો હોય, કોઈ ડિટેલ છે રિમેચ કરવી હોય, આ બધી વસ્તુ છે એના માટે આનો ઉપયોગ થાય. ઓકે યસ. બાકી ઓનલાઈન પણ તમે એક્સચેન્જ તો કરી શકો છો. 12 ડિસેમ્બર 2025 સુધીમાં આરબીઆઈના યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પર કેટલા ધિરાણકર્તાઓનું લાઈવ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શું કર્યું છે? ULI લોન્ચ કર્યું છે, યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ. બરોબર, અલગ અલગ કંપનીઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઓ છે અને બેંકો છે. બરોબર, એમના દ્વારા જ્યારે ધિરાણ આપવામાં આવે, પરંતુ હવે સામાન્ય ધિરાણ નહીં, તમારી અને મારી જેમ કાર લોન કે હોમ લોન વાળું નહીં, પરંતુ કોઈ કંપની છે એને 200 કરોડની લોન જોઈએ છે, કોઈ કંપની છે એને 2000 કરોડની લોન જોઈએ છે. તો આવી જે કંપનીઓ છે એ આ પ્લેટફોર્મ દ્વારા શું છે કે ભાઈ લઈ શકે છે આરબીઆઈ ના જે કાંઈ પણ નીતિ નિયમો છે એનું પાલન કરીને. ઓકે, તો આમાં અત્યારે કેટલી સંખ્યાઓ વધી ગઈ છે? ભાઈ 64 જેટલી થઈ છે. ઓકે, 64 અલગ અલગ બેંકો અને નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઓ છે અને એ ત્યાં લાઈવ છે. અને તમારે લોન માટે એપ્લાય કરવી હોય, કંપનીઓને લોન માટે એપ્લાય કરવી હોય, કોઈ નાણાકીય ફર્મ છે ને લોન માટે એપ્લાય કરવી હોય, તે અહીંયાથી આસાનીથી કરી શકશે. ઓકે યસ. તો અહીંયા તમારો જવાબ શું છે? 64 આવશે. અને ટોટલ કેટલી કે ભાઈ એમાંથી 64 માંથી 41 બેંકો છે અને 23 નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઓ છે. 12 ડિસેમ્બર 25 સુધીમાં કુલ 64 ધિરાણકર્તાઓ લાઈવ થઈ ગયા છે અને આરબીઆઈ ના યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે. યસ, તો જ્યારે મોટી લોન લેવાની, હવે ધીરુભાઈ અંબાણીને લોન જોતી હોય ને તો એ પછી બેંકમાં નહીં જાય. બરોબર, તો અહીંયા આરબીઆઈ ના આ ULI પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાને જે કોઈ પણ બેંક છે પોતાની જે રકમ છે એના અંતર્ગત લોન લેશે. ઓકે યસ. Rediff.com ઇન્ડિયા લિમિટેડને તેના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, બરોબર યસ, થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે કામ કરવા માટે કઈ સંસ્થા પાસેથી અંતિમ મંજૂરી મળેલ? ખરેખર આ Rediff.com છે એ ઇન્ડિયા લિમિટેડ છે, બરોબર છે, એક કંપની છે. એ હવે પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે કામ કરી શકશે, એટલે કે ભાઈ પેમેન્ટ સ્વીકારી શકશે, આપી શકશે. કઈ રીતના? યસ, તો કે યસ, આપણે ગૂગલ પે જોઈ, ભીમ યુપીઆઈ જોઈ, આ સિવાય એમેઝોન પે જોઈ, તો આવી રીતના Rediff.com ઇન્ડિયા પેમેન્ટ લિમિટેડ, બરોબર, તેમને પણ આ સુવિધા આપશે. અને આ કોને મંજૂરી આપી? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ NPCI છે, જો જેટલા પણ ડિજિટલી પેમેન્ટ ઇન્ટરફેસ કામ કરે છે ભારતમાં, તેને અલ્ટિમેટ મંજૂરી કોણ આપે છે? NPCI આપે. NPCI એ કંપની છે, પેટા કંપની છે કોની? આરબીઆઈ ની. યસ, ડિજિટલી પેમેન્ટની કોઈ પણ બાબત આવે, ડિજિટલ પેમેન્ટ ગેટવેની વાત આવે, ડિજિટલ પેમેન્ટ ઇસ્યુની વાત આવે, પેમેન્ટ એગ્રીગેટરની વાત આવે, તો આ બધામાં કામ કરતી સંસ્થા કઈ છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો એને તાજેતરમાં પરમિશન આપી અને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે ઓળખાય છે. એટલે કે ભાઈ કોઈ પણ માનો કે ભાઈ આપણે તમે વેબ સંકુલની એપ્લિકેશન ખરીદો અને તમે જો આ Rediff.com ઇન્ડિયા વાપરો છો તો એના થકી પણ તમે પેમેન્ટ કરી શકો. તમારે ગૂગલ પે કે ભીમ યુપીઆઈ કે પછી ફોન પે નો ઉપયોગ ના કરવો, એમેઝોન પે નો ઉપયોગ ન કરો, તો તમે આના દ્વારા પણ કરી શકશો. ઓકે યસ, તો એને મંજૂરી મળી ગઈ છે NPCI દ્વારા. તો ઇન્ફિપ ન્યૂઝ એવન્યુઝ લિમિટેડની પેટા કંપની Rediff.com દ્વારા આ પરમિશન મળી ગઈ છે. ઓકે યસ. દાવાઓની પતાવટ છે, પોલિસી ધારકની સુરક્ષા છે, કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત ગંભીર ભૂલો માટે IRDA દ્વારા કઈ વીમા કંપનીને 1 કરોડ રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે? સ્ટાર હેલ્થ એન્ડ એલઆઈડી ઇન્સ્યોરન્સ, કેર હેલ્થ એન્ડ ઇન્સ્યોરન્સ, HDFC એગ્રો હેલ્થ, એર્ગો હેલ્થ, નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કે પછી ICICI લોમ્બાર્ડ હેલ્થ. જો ઇન્સ્યોરન્સ ની વાત આવે તો ભાઈ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને IRDAI કહેવાય. IRDAI, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમારે કમેન્ટ બોક્સમાં પૂરું નામ લખવાનું છે. એક્ટ છે, બરોબર, 1900 છે, 1999. તો આનું યસ, આના અંતર્ગત આજે IRDAI છે એ કાર્યરત ક્યાંથી છે? 2000 થી છે. યસ, અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? યસ, તો હૈદરાબાદ ખાતે આવેલ છે. યસ, ઓકે. એ શું કરે છે?
તો ભાઈ જેવી રીતના આરબીઆઈ છે ને બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની તમામ બેંકોને રેગ્યુલેટ કરે, તો દેશની અંદર આવેલી તમામ વીમા કંપનીઓ છે, પ્રાઇવેટ છે કે સરકારી છે, તો આવી તમામ વીમા કંપનીઓ છે ને એને રેગ્યુલેટ કોણ કરે છે? IRDAI, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કારણ કે એનો વ્યવસાય જ છે, બરોબર ને, એનું કામ જ છે. શું છે કે ભાઈ જેટલી પણ વીમા કંપનીઓ છે એમાં જે વીમા ધારકો છે, પોલિસી હોલ્ડર, એટલે કે તમારી અને મારી જેવા જે વીમો લે છે, તો એ લોકોના હિતોનું રક્ષણ થાય, બરોબર, એ લોકો સાથે કોઈ છેતરપિંડી ન થાય. ખરેખર જયારે ક્લેમ કરે તો ભાઈ ક્લેમની રકમ એમને મળે, ત્યારે કોઈ પણ કંપની આડાવડા દાવા ન કરે. તો બધી બાબતોને ધ્યાનમાં રાખીને શું છે, યસ, IRDAI છે, એમના દ્વારા શું છે કે ભાઈ આમાંથી એક કંપની છે કેર હેલ્થ ઇન્સ્યોરન્સ, એને દંડ કરવામાં આવ્યો છે, 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. કારણ કે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અથવા તો IRDAI છે, સેબી છે, એના દંડ નબળાનું હોય, 5-15 હજારના નું હોય, એ લાખોમાં કરોડોમાં જ હોય. તો 1 કરોડનો દંડ કર્યો છે. શા માટે દંડ કર્યો છે? તો ભાઈ દાવાઓની પટાવટ, એટલે કે ભાઈ ક્લેમ સેટલમેન્ટ છે એમાં આ ઢીલાસ વર્તતું હતું, પોલિસી ધારકની સુરક્ષા અને કોર્પોરેટ ગવર્નન્સ સંબંધી ગંભીર ભૂલો હતી. એટલે કે ભાઈ એમના દ્વારા જે કાંઈ પણ સંચાલન કરવામાં આવતું એમાં ગંભીર ભૂલો ધ્યાનમાં આવી અને એમને કેર હેલ્થ જે છે એમને દંડ કરેલ છે. કેટલો દંડ કરેલ છે? 1 કરોડ રૂપિયાનો દંડ કરેલ છે. યસ. તો આ જે છે ઈરડા દંડ કરી શકે છે. યસ. અને એ રિમોટ ઇન્સ્પેક્શન દ્વારા કેર હેલ્થ પર આ દંડ કરેલ છે કે ભાઈ ઈરડા છે એને ઇન્સ્પેક્શન કર્યું અને ઇન્સ્પેક્શનમાં એમને આ ભૂલો ધ્યાનમાં આવી અને જેટલી પણ ફરિયાદો થઈ હોય, બરોબર ને. હવે જો બેન્કિંગ ક્ષેત્રમાં તમને કઈ ફરિયાદ હોય ને તો તમે આરબીઆઈમાં કમ્પ્લેન કરી શકો. આરબીઆઈ નો લોક ફરિયાદ વિભાગ હોય જેને ઓમ્બુડસમેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવાય, એમાં ફરિયાદ કરી શકો. એવી રીતના વીમા કંપનીઓમાં તમને કઈ પણ તકલીફ હોય, કોઈ પણ વીમા કંપનીઓ લોભામણી જાહેરાતો આપીને ત્યારબાદ સેટલમેન્ટ કરતી નથી, તો આવું દરેક થાય ને ત્યારે તમે કોને કમ્પ્લેન કરી શકો? ત્યારે તમે કમ્પ્લેન કરી શકો IRDAI ને. ઓકે, યસ. આરબીઆઈ ના ડેટા મુજબ નાણાકીય વર્ષ 26 ના પહેલા ભાગમાં નોંધાયેલા બેંક છેતરપિંડીઓનું કુલ મૂલ્ય કેટલું છે? બેંક ફ્રોડ ત્યારે કુલ કેટલા નોંધાણા છે ફર્સ્ટ ક્વાર્ટરમાં, એટલે કે ભાઈ નાણાકીય 25-26 ના પહેલા ક્વાર્ટરમાં, એટલે કે ભાઈ પહેલા 3 મહિનામાં 16,569 કરોડ, 18,336 કરોડ, 21,515 કરોડ, 25,000 કરોડ, 17,501 કરોડ. જો નાણા બેંક ફ્રોડ કેટલા બધા થાય તમને ખ્યાલ છે? તમારી પાસેથી ઓટીપી માંગવામાં આવે છે, તમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવે છે, આ બધું બેંક ફ્રોડ કહેવાય, બરોબર. તમને કહે કે ભાઈ તમે આમાં ડિપોઝિટ કરો અને એમાં ડિપોઝિટ તમારી ન થાય, આવી રીતના ફ્રોડ છે. પણ મોટા ભાગના ફ્રોડ છે એ મોબાઈલ દ્વારા થાય છે, એપ્લિકેશન દ્વારા થાય છે, અને એની ભારતમાં સંખ્યા કેટલી રહે છે એ આંકડો જોશો ને તમને નવાઈ લાગશે કે ભાઈ અવડો મોટો કારોબાર છે. આ લોકો જે ફ્રોડસ્ટર છે એને 21,515 કરોડના ફ્રોડ કર્યા ખાલી પેલા 3 મહિનામાં, એપ્રિલ, મે અને જૂન 2025 ના 25-26 ના નાણાકીય વર્ષના ફર્સ્ટ ક્વાર્ટરમાં કેટલો કરેલ છે? 21,515 કરોડના ફ્રોડ કરેલા છે. એટલે વિચાર કરો કે ભાઈ લોકો કેટલા બધા શું છે કે ભાઈ અવેર નથી આ બાબતથી, અજાણ છે, અને જે અજાણતા છે એનો ફાયદો ઉઠાવે. તમને મોબાઈલ આવે, બરોબર ને, કોઈ વ્યક્તિ કે ભાઈ મારો મોબાઈલ ખોવાઈ ગયો છે, મને મોબાઈલ આપો ને, મારે એક ફોન કરવો, પછી એ ફોન કરે અને પછી કે ભાઈ સામેવાળી વ્યક્તિ પૂછે કે ભાઈ આવી રીતના છે, મારો મોબાઈલ ખોવાઈ ગયો, કોઈ ગાડી વાળો લઈને વહી ગયો, અને ગાડી નંબર દેવાના બહાને તમારા મોબાઈલમાં આવેલો ઓટીપી આપી દે, જેથી કરીને તમારું એકાઉન્ટ સાફ થઈ જાય. આવા અલગ અલગ ઘણી આ લોકોએ કિમિયાઓ શોધી લીધા છે ફ્રોડ કરવાના, બરોબર છે. તો તમારે ધ્યાન રાખવાનું છે અને આવી રીતના ફ્રોડ ન થાય એ વસ્તુ જોવાની છે. યસ. કારણ કે પેલા 3 મહિનામાં, બરોબર, નાણાકીય વર્ષ 26 ના ફર્સ્ટ ક્વાર્ટરમાં કેટલું, યસ, સોરી, ફર્સ્ટ હાફ છે, બરોબર. યસ, ફર્સ્ટ હાફમાં કેટલું નોંધાણું છે? 21,515. ફર્સ્ટ હાફ એટલે 6 મહિના, બરોબર ને. યસ, ફર્સ્ટ હાફ એટલે કેટલા? 6 મહિના. તો 6 મહિનામાં 21,515 કરોડ નોંધાયું છે. યસ. અને આ જે છે ફ્રોડ છે, ઓકે, ટોટલ 5,092 ફરિયાદો નોંધવામાં આવી છે અને 21,515 કરોડના દાવાઓ કરવામાં આવ્યા છે કે ભાઈ અમારી સાથે આટલી જે રકમ છે એનું ફ્રોડ થયેલું છે. યસ. ઓકે, એટલે બહુ મોટી કહેવાય. યસ. ગજ પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ કઈ બેંક દ્વારા જારી કરવામાં આવ્યું છે અને તે ફક્ત કઈ શ્રેણીના ગ્રાહકો માટે છે? ગજ પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે અને જેની ફી 12,500 છે. આની ફી ખાલી કેટલી છે? 12,500 છે. ગજ પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ છે, એનો ઉપયોગ, યસ, તો હાઈ વેલ્યુ એસેટ વાળા જે નાગરિકો છે એમના માટે કરવામાં આવ્યું છે. અને આ લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું છે? IDFC ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જો કોઈ પણ ક્રેડિટ કાર્ડ હોય ને તો એના પ્લસ પોઈન્ટ હોય છે, તમને એના બેનિફિટ મળતા હોય, શોપિંગ ઉપર હોય કે પછી કોઈ જગ્યાએ તમે શું છે કે ભાઈ એરપોર્ટમાં લોન્જમાં ઉપયોગ કરી શકો, અથવા તો કોઈ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય, કોઈ જગ્યાએ લોન તમારે જોતી, આ બધી વસ્તુમાં ક્રેડિટ કાર્ડ તમને ઉપયોગી રહેશે. તો એવી રીતના આ ગજ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરેલું છે અને જે હાઈ નેટવર્થ વાળા નાગરિકો છે એમના માટે છે, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે છે. ઓકે, યસ. તાજા ક્રેડિટ કાર્ડ છે એને પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ છે, કારણ કે ધાતુનું બનેલું ક્રેડિટ કાર્ડ. સામાન્ય રીતે તમે ક્રેડિટ કાર્ડ જોયે છે ને પ્લાસ્ટિકના બનેલા હોય છે,
પરંતુ આ ધાતુનું બનેલું મેટલ ક્રેડિટ કાર્ડ છે. ઓકે, યસ. કઈ બેંકે 21માં વાર્ષિક ટેકનોલોજી એવોર્ડ્સ 2025માં બેસ્ટ એઆઈ અને જો અલ નથી આ એઆઈ અને એમએલ એટલે મશીન લર્નિંગ, બરોબર, એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો કઈ બેંક છે એના બેસ્ટ એઆઈ અને મશીન લર્નિંગ એડોપ્શન, બેસ્ટ ફિનટેક અને ડીપીઆઈ એડોપ્શન માટે બેસ્ટ આઈડી રિસ્ક મેનેજમેન્ટ એવોર્ડ મળેલ છે. એટલે કે ભાઈ અલગ અલગ 2 થી 3 એવોર્ડ મળેલા છે. બીઓબી આસિસ્ટન્ટની પરીક્ષાવાળા વિદ્યાર્થીઓ તેમજ આરબીઆઈ અટેન્ડન્ટની પરીક્ષાવાળા વિદ્યાર્થીઓ એમના માટે આ પ્રશ્ન શું છે? યસ. તો કે ભાઈ માખણ જેવો પ્રશ્ન કહેવાય, કારણ કે આ જે છે એ બેંક ઓફ બરોડાને મળેલ છે. બેસ્ટ એઆઈ એડોપ્શન માટે, બેસ્ટ એમએલ એટલે કે ભાઈ મશીન લર્નિંગ ટેકનોલોજી માટે, ડીપીઆઈ એટલે કે ભાઈ ડિજિટલ, યસ, ડિજિટલ જે છે, બરોબર, ડિજિટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે, ડિજિટલ પર્સન્સ ઇમ્પ્લિમેન્ટેશન માટે કે જે કાંઈ પણ તમારું કામગીરી છે એમાં ડીપીઆઈ કેટલું થાય? ડિજિટલી એટલે કે ભાઈ તમારે કોઈ કેસ જમા કરવા છે, કેસ ઉપાડવા છે, તેના માટે તમારે હવે પેપર વર્ક ન કરવું પડે, આસાનીથી કહી શકાય એટલા માટે. યસ. ઓકે, તો આવા એવોર્ડ મળેલા છે. 3 અલગ અલગ એવોર્ડ મળે છે બેંક ઓફ બરોડાને. યસ, વાર્ષિક બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડમાં અને બેંક ઓફ બરોડા 21માં વાર્ષિક બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડમાં યસ 2025માં અનેક પુરસ્કારો જીત્યો. બેંકે બેસ્ટ એઆઈ અને એમએલ, યસ, દત્તક ને એડોપ્શન, બરોબર ને, એડોપ્શન, એડોપ્શન, બેસ્ટ ફિનટેક, ફિનટેક એટલે કે ફાઇનાન્શિયલ ટેકનોલોજીને લગતી કંપની, બેસ્ટ ફિનટેક નો પણ એવોર્ડ મળેલ છે. બેસ્ટ એઆઈ અને એમએલ એડોપ્શન, આ છે બેસ્ટ ફિનટેક અને ડીપીઆઈ એડોપ્શન, બેસ્ટ આઈટી રિસ્ક મેનેજમેન્ટ. આઈટી રિસ્ક મેનેજમેન્ટ મતલબ કે ભાઈ બેંક દ્વારા, બેંકમાં જો કોઈ પણ ગ્રાહકોના ફ્રોડ થાય છે તે ફ્રોડને આસાનીથી ડિટેક્ટ કરવામાં આવે અને એને રોકવામાં આવે, તેમાં પણ બેંક ઓફ બરોડાને એવોર્ડ મળે છે. તો આવા અલગ અલગ 3-4 એવોર્ડ મળેલા છે. યસ, તો અગત્યનું છે આ વર્ષે, કારણ કે આ વર્ષે જ મળેલા છે એવોર્ડ. યસ. ભારત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એટલે કે ભાઈ છેલ્લા 3 મહિનામાં 12 અઠવાડિયામાં ટ્રેઝરી બિલ દ્વારા કેટલું ઉધાર લેવાની યોજના છે? હવે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે એ 2 રીતના લે છે, બરોબર. સરકાર ઉધાર કેવી રીતના લે? 2 રીતના લે. ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડીને ટ્રેઝરી બિલ એટલે કે ભાઈ તિજોરી પત્રકો બહાર પાડી, બરોબર. તો તાજેતરમાં હવે છેલ્લા નાણાકીય વર્ષના, યસ, આ છેલ્લો ક્વાર્ટર રહ્યું એટલે છેલ્લા 3 મહિના રહ્યા, બરોબર ને. એટલે ભાઈ છેલ્લા 3 મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, કારણ કે 31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થાય 25-26. તો આ 12 અઠવાડિયામાં કેટલું એને ધિરાણ ભેગું કરવાની યોજના છે? તો ભાઈ 3.84 લાખ કરોડ. આટલા પૈસા ગવર્મેન્ટ ટી બિલ ઇસ્યુ કરીને શું છે કે ભાઈ માર્કેટમાંથી લેશે. હવે ટી બિલ કોણ ખરીદી શકે છે? તો ભાઈ બેંકો ખરીદી શકે છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ ખરીદી શકે છે, કોઈ પ્રાઇવેટ કંપનીઓ ખરીદી શકે છે, ગવર્મેન્ટ, યસ, પ્રાઇમરી લેન્ડર જે છે, પીએલ જેને આપણે કહીએ તો પ્રાઇમરી ડીલર્સ, તે પ્રાઇમરી ડીલર્સ ખરીદી શકે છે. ઓકે, તો આ લોકો પાસેથી ગવર્મેન્ટ છે એ 3.84 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે અને એનો ઉપયોગ કરશે પબ્લિક માટે. ઓકે, યસ. તો આ વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો સરકાર દ્વારા છેલ્લા ક્વાર્ટરમાં 12 અઠવાડિયામાં ટૂંકા ગાળાના, હવે ટ્રેઝરી બિલ્સ હોય ને ટૂંકા ગાળાના હોય, બરોબર ને. ટ્રેઝરી બિલ્સ છે ટૂંકા ગાળાના હોય છે, જ્યારે ગવર્મેન્ટ સિક્યુરિટી છે લાંબા ગાળાની. 3.84 લાખ કરોડ રકમ ભેગી કરવાની વાત છે. ઓકે, યસ. યાદ રાખવાનું, ટ્રેઝરી બિલ ટૂંકો ગાળો, ટૂંકો ગાળો એટલે 1 વર્ષથી ઓછો સમયનો ગાળો, બરોબર ને. 1 વર્ષથી ઓછો સમયગાળો હોય, 364 દિવસ સુધીનો સમયગાળો હોય એને ટૂંકો ગાળો કહેવાય. જ્યાં ગવર્મેન્ટ સિક્યુરિટી છે લાંબા ગાળા માટે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એવી રીતના માટે. યસ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ભારતીય રાજ્ય 2024-25 પર આંકડા શાસ્ત્રની હેન્ડબુક કોણે પ્રકાશિત કરી? જે ભારતીય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એકીકૃત અને તુલનાત્મક આંકડાકીય ડેટાબેઝ પ્રદાન કરે છે. કોઈ પણ રાજ્યો છે એમના કેવા કેવા અલગ અલગ ફિલ્ડ છે, એગ્રીકલ્ચર ફિલ્ડ છે, સર્વિસ સેક્ટર છે, ઇન્ડસ્ટ્રી સેક્ટર છે, બરોબર. આ સિવાયના જે કંઈ પણ ફિલ્ડ છે, એઆઈ છે, બરોબર ને, ઓટોમેશન છે, તો આ બધી વસ્તુઓમાં કેવી પ્રગતિ થઈ છે, કેવા એમના આંકડાઓ નક્કી કરવામાં આવ્યા હતા અને શું એમના ગોલ્સ હાંસલ કરી શક્યા છે કે નહીં. તો જેટલા પણ ભારતના રાજ્યો છે, બરોબર, 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, તે બધાની આંકડાકીય માહિતી ભેગી કરી અને એક આ સ્ટેટિસ્ટિક્સ બુક રજૂ કરવામાં આવી છે, હેન્ડબુક. તો આ બુક કોણ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રજૂ કરેલ છે. તમને એમ થાય કે આંકડા મંત્રાલય નહીં, પરંતુ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રજૂ કરેલ છે, કારણ કે આરબીઆઈ પાસે આંકડાઓ દરેક સ્ટેટમાં હોય છે. કોઈ પણ રાજ્ય છે એનું કેટલું ઉધાર છે, બરોબર, એમનું કેન્દ્ર પાસેથી તેમજ વિશ્વની અન્ય બેંકો પાસેથી કેટલું ઉધાર છે, બરોબર. આ સિવાય એમનો ગ્રોથ રેટ શું છે, એમના દ્વારા વધારે પડતું રોકાણ કયા ફિલ્ડમાં કરવામાં આવે છે, ત્યાંના લોકો છે અને રોજગારીનું ફિલ્ડ કેવું છે, આ બધા ખરેખર આંકડાઓ તમારે જોવે ને તો આ હેન્ડબુકમાં મળે. કારણ કે આ હેન્ડબુક તમે કેમ મહેનત લખી? કોણે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખી. અને જો આ બુક લખી છે ને તો હવે કોઈ એમ કે ભાઈ આપણે
ઉદાહરણ તરીકે માનો કે ભાઈ કોઈ રાજ્ય સરકાર એમ કે ભાઈ અમે આટલો બધો પ્રોફિટ કર્યો, અમે આટલું બધું આમ કર્યું, આટલા લોકોને રોજગારી આપી, આટલો દેશનો ગ્રોથ રેટ છે, આટલો રાજ્યનો ગ્રોથ રેટ છે, તો એ આંકડાઓને તમારે વેરીફાઈ કરો ને તો ક્યાં કરી શકો? આ હેન્ડબુક સાથે કરી શકો. ઓકે, યસ. તો આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે 10મી આવૃત્તિ છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી આ ઇસ્યુ કર્યો છે. આ હેન્ડબુક ભારતીય રાજ્યો, જો કોના માટે છે તો કે ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંકલિત અને તુલનાત્મક આંકડાકીય સંસાધન તરીકે સેવા આપે છે. 1951 થી ઉપલબ્ધ સમય શ્રેણી ડેટા છે. તો ભાઈ ડેટા ક્યારના છે? 1951 થી લઈને અત્યાર સુધીના છે, અલગ અલગ ડેટા. યસ. કે ટોટલ ગ્રોથ રેટ શું છે, કેવી રીતના છે. યસ. ભારતીય રિઝર્વ બેંક અનુસાર નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં કઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો સૌથી મોટો હિસ્સો હતો? કે ભાઈ મોટા ભાગના ટ્રાન્ઝેક્શન છે કઈ રીતના છે? યસ. શું આવશે? આરટીજીએસ અને આરટીએસ દ્વારા, એનઈએફટી દ્વારા, આઈએમપીએસ દ્વારા, યુપીઆઈ દ્વારા કે ચેક દ્વારા? ચલો આપો જોવાનો. તો સૌથી વધારે ટ્રાન્ઝેક્શન છે યુપીઆઈ દ્વારા થયા. તમને લોકોને ખ્યાલ આવે, કારણ કે 2-5 રૂપિયાના આપણે ગણતા નથી, પરંતુ લાખ, 2 લાખ, 5 લાખના ટ્રાન્ઝેક્શન તો આપણે જ કરી નાખીએ છીએ યુપીઆઈ થી. ઓકે, તો ટોટલ તમે ગણો ને. યસ. તો ભાઈ 2024-25 ના ટ્રાન્ઝેક્શન દરમિયાન સૌથી વધારે વોલ્યુમમાં ટ્રાન્ઝેક્શન ક્યાં થયા? યુપીઆઈ દ્વારા થયા. ઓકે, યસ. આરટીજીએસ ને, આરટીજીએસ માં મિનિમમ તમારે 2 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન, 2 લાખ થી ઉપરના ટ્રાન્ઝેક્શન કરવાના રહે. એનઈએફટી ને, આઈએમપીએસ ને, ચેક ને, યુપીઆઈ દ્વારા સૌથી વધારે ટ્રાન્ઝેક્શન થયા. ઓકે, તો આરબીઆઈ ના રિપોર્ટ મુજબ આ સૌથી વધારે યુપીઆઈ માં છૂટક જ કેવા છે ભાઈ? છૂટક ચુકવણીઓ માટે, બરોબર. છૂટક ડિજિટલ ચુકવણીઓનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 24-25 દરમિયાન ડિજિટલ ચુકવણીઓમાં ભારત 17.9% વધારો નોંધાયો. કે ભારતમાં ખૂબ સારો એવો વધારો નોંધાયો છે ડિજિટલી પેમેન્ટમાં, અને વધારો નોંધાઈને કેટલો? 17.9% થયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વધારો ઘણો વધારે છે. રાષ્ટ્રવ્યાપી અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર, તમારા પૈસા તમારો અધિકાર કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું? ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર કે પછી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આપકી પૂંજી આપકા અધિકાર, બરોબર ને. હવે તમારા જે પૈસા છે, માનો કે ભાઈ તમારામાંથી કોઈ વ્યક્તિ હોય, કોઈ જગ્યાએ બેંકમાં એકાઉન્ટ ખોલાવે છે, બરોબર, એમાં 2-5 હજાર રૂપિયા જમા કરે છે, પણ પછી એ બેંક એકાઉન્ટ ભૂલી જાય. તમે કહો સાહેબ આપણું 1 કે 2 એકાઉન્ટ હોય, આપણે કેમ ભૂલી ગયા? એવું નહીં. સામાન્ય રીતે માનો કે ભાઈ કોઈ ચોક્કસ હેતુ માટે તમે એકાદો એકાઉન્ટ ખોલાવો. માનો કે ભાઈ કોઈ જગ્યાએ તમે ટ્રેનિંગ લેવા ગયા, કોઈ પ્રાઇવેટ કંપનીમાં તમે નોકરી કરી, હવે એ કંપની વાળા કહે કે ભાઈ તમારું એકાઉન્ટ અહીંયા રહેવું જોઈએ, બરોબર, આ બેંકમાં રહેવું જોઈએ. તો તમે ત્યાં બેંકમાં એકાઉન્ટ ખોલાવો, પણ ચોક્કસ સમયગાળા પર તમે નોકરી બદલી નાખો તો એ એકાઉન્ટને તમે જોતા નથી અને બીજી જગ્યાએ બીજું એકાઉન્ટ ખોલો તો મળ્યો, તેમાં તમારા 2-5 હજાર રૂપિયા જમા છે, તો એ ખરેખર તો તમારા જ, તે ચોક્કસ સમયગાળા પછી તમને મળવા પડે. યસ. તો એના માટે આ ખાસ શરૂ કરવામાં આવ્યું છે કે ભાઈ આપકી પૂંજી આપકા અધિકાર. ઓકે, તો આ જે અધિકાર છે એ તમને કઈ રીતના મળશે? યસ. તો આ એક અભિયાન શરૂ કર્યું હતું કે જેથી કરીને જે તે બેંક છે ને એ એમના ગ્રાહકોને કહે કે ભાઈ છેલ્લા 4 વર્ષથી 5 વર્ષથી તમારું આપણા બેંકમાં એકાઉન્ટ છે, પરંતુ એના ચલાવવામાં આવતું નથી, તો તમે ચલાવો અને નાણાકીય રૂપિયા મેળવો. તો આજે છે યસ. તો ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, બરોબર ને, નાણાકીય સેવાઓનો જે વિભાગ છે એમના દ્વારા આ એકાઉન્ટ ચલાવવામાં આવ્યું. અને આજે આપકી પૂંજી આપકા અધિકાર અંતર્ગત જો ખાલી એ નહીં, આ સિવાય તમે કોઈ કંપનીના શેર ધરાવો છો, પરંતુ એ શેર કેવા તમારી પાસે ફિઝિકલ ફોર્મમાં છે, એટલે પેપર સ્વરૂપમાં છે. ડિજિટલ ફોર્મમાં જો શેર હોય ને તો તમને ડિવિડન્ડ ઓટોમેટિક તમારા એકાઉન્ટમાં, ડીમેટ એકાઉન્ટમાં જમા થઈ જાય. પરંતુ જ્યારે ભૌતિક રીતે તમારી પાસે કાગળિયા છે તો તમારું જે ડિવિડન્ડ છે કંપની રાખે છે, જ્યારે તમે ક્લેમ કરો ને ત્યારે તમને ડિવિડન્ડ મળે. તો એના માટે એ પણ વસ્તુ છે કે ભાઈ તમે ડિવિડન્ડ ક્લેમ કરી શકો છો, કારણ કે જે તમારી પૂંજી છે ખરેખર તમારો અધિકાર છે. ઓકે, તો નાણાકીય સર્વિસીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસે 1 જાન્યુઆરી 26 ના રોજ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે, પૂર્ણ કર્યું. ઓકે, ગયા વર્ષનું ચાલુ કર્યું હતું અને 1 જાન્યુઆરીએ પૂર્ણ કરેલ છે. ખૂબ સારું એવું ચાલુ કર્યું છે. કઈ સંસ્થાએ આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે ભાગીદારીમાં ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે ઇગ્નાઇટ પ્રોગ્રામ હેઠળ એક નવો સમૂહ શરૂ કર્યો છે? ઇગ્નાઇટ પ્રોગ્રામ અંતર્ગત ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે એક નવો સમૂહ શરૂ કર્યો છે. ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર અને આઈઆઈટી દિલ્હી, આઈઆઈએસસી બેંગ્લોર દ્વારા, નીતિ આયોગ દ્વારા, અટલ ઇનોવેશન મિશન દ્વારા કે પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા. તો કોના દ્વારા આ શરૂ કરવામાં આવેલું છે? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, શું જવાબ આવશે? તો યાદ રાખવાનું છે અહીંયા કે ભાઈ આજે છે એ યસ FITT એટલે કે ભાઈ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર, અને આઈઆઈટી દિલ્હી દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે.
સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે ખાસ વાત છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે ભાગીદારી કરી અને સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે. ઇગ્નાઇટ એટલે સ્પાર્ક, બરોબર ને, કોઈ પણ વસ્તુને સ્પાર્ક કરો એના અંતર્ગત આવે. તો સ્ટ્રેટેજી ફોર ટ્રાન્સફર ઇન્ક્યુબેશન એન્ડ ઇન્ક્યુબેશન શાખા ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી. એ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોર્સ માટે ઇનોવેશન, ગ્રોથ અને નર્ચરિંગ. જો ઇગ્નાઇટ નું પૂરું નામ પૂછે તો શું છે? ઇનોવેશન, ગ્રોથ એન્ડ નર્ચરિંગ ઇનિશિયેટિવ. ઓકે, ઇનોવેશન, ગ્રોથ એન્ડ નર્ચરિંગ ઇનિશિયેટિવ જે છે એના અંતર્ગત જે ઇનિશિયેટિવ નવા શરૂ થાય છે એના ઇનોવેટિવ્સ હોય છે, બરોબર. ઇનોવેટિવ એટલે નવા આઈડિયાઓ, બરોબર ને, કંઈક નવીનતા વાળા આઈડિયાઓ, તેને સમૂહ માટે, સંસાધન માટે ટેકો આપવા માટે આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલા છે. ઓકે, યસ. કઈ બે સંસ્થાઓએ અનૌપચારિક માઇક્રો એન્ટરપ્રાઇઝીસ માટે રાષ્ટ્રવ્યાપી કોન્ટેક્ટ પોઈન્ટ વેરિફિકેશન લાગુ કરવા માટે સમજૂતી કરારપત્ર કર્યો છે? પોસ્ટ વિભાગ અને આરબીઆઈ, પોસ્ટ વિભાગ અને સીડબી અને નાબાર્ડ, એમએસએમઈ અને સીડબી, કે પછી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને સીડબી. હવે આ શું કહેવા માંગે છે? પેલા વસ્તુ એ કે ભાઈ બરોબર, અનૌપચારિક એટલે કે ભાઈ ફરજિયાત નથી, બરોબર. માઇક્રો એન્ટરપ્રાઇઝીસ માટે રાષ્ટ્રવ્યાપી કોન્ટ્રાક્ટ પોઈન્ટ, યસ, રાષ્ટ્રવ્યાપી કોન્ટ્રાક્ટ પોઈન્ટ, કે ભાઈ કોઈ પણ જો માઇક્રો એન્ટરપ્રાઇઝીસ એટલે સૂક્ષ્મ ઉદ્યોગ, તો આવા સૂક્ષ્મ ઉદ્યોગોને કોઈ પણ જગ્યાએ શું છે કે ભાઈ નાણાકીય સહાયની જરૂર પડે, તેના માટે કામ કરતી જે સંસ્થા છે એનું નામ છે સીડબી. તો સીડબી અને પોસ્ટ વિભાગ દ્વારા, સીડબી નું પૂરું નામ શું થાય? તો કે ભાઈ SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ સીડબી છે. સીડબી ખાસ કોના માટે કામ કરે? સ્મોલ ઇન્ડસ્ટ્રી, બરોબર ને, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો છે એના વિકાસ માટે કામ કરે. તો એને અને પોસ્ટ વિભાગે એવા કરાર કરેલા છે કે કોઈ પણ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ હોય એને રાષ્ટ્રવ્યાપી કોન્ટેક્ટ પોઈન્ટ વેરિફિકેશન લાગુ કરવા માટે. હવે રાષ્ટ્રવ્યાપી કોન્ટેક્ટ પોઈન્ટ એટલે શું છે કે ભાઈ દેશની કોઈ પણ બેંક દ્વારા એને લોન જોતી હોય એના માટે શું છે કે ભાઈ સિંગલ ફાઇલ લોન મળી જાય એટલા માટેની વાત છે. ઓકે, કે ભાઈ એક જે ડિટેલ બનશે ને કોઈ પણ સ્મોલ ઇન્ડસ્ટ્રી છે એની એક ફાઇનાન્શિયલ ડિટેલ બનશે, એ ડિટેલના આધારે શું છે કે ભાઈ એમને આસાનીથી શું છે કે ભાઈ નાણાકીય સહાય મળી જાય એટલા માટે આ સુવિધા શરૂ કરેલ છે. યસ. તો ટપાલ વિભાગ અને ભારતીય લઘુ સૂક્ષ્મ ઉદ્યોગો વિકાસ બેંક, બરોબર, રાષ્ટ્રવ્યાપી સંપર્ક બિંદુ ચકાસણી પ્રણાલી લાગુ પડેલ છે જે એક ચીમાચીનું MOU છે. આ પહેલ હેઠળ ઉદ્યોગ સહાય પ્લેટફોર્મ UAP પર નોંધાયેલા અનૌપચારિક સૂક્ષ્મ સહાયકોને લક્ષ્ય બનાવે છે, બરોબર ને. યસ. તો આ જે છે સૂક્ષ્મ સહાયકો એને વિકાસ કરવા માટે, બરોબર, કે સૂક્ષ્મ ઉદ્યોગોમાંથી યસ લઘુ ઉદ્યોગો બને, મધ્યમ પાયાના ઉદ્યોગો બને એટલા માટે કામ કરતી કે ભાઈ શું છે કે ભાઈ એનો એક્સપાન્ડ કરી શકે, એનો જે ઉદ્યોગ છે એને એક્સપાન્ડ કરી શકે એટલા માટે. યસ. નેક્સ્ટ જોઈએ, કયા દેશે નવી રાષ્ટ્રીય ચલણ રજૂ કરી છે જેના ભૂતપૂર્વ નેતાઓના ચિત્રો દૂર કરી ફરીથી ડિઝાઇન કરેલ નોટો પર ફરીથી મૂકવામાં આવી છે અને તેનું પુનઃ નામકરણ કરવામાં આવ્યું? તાજેતરમાં એક નવી કરન્સી લોન્ચ કરવામાં આવી છે. હવે આપણે તમને ખ્યાલ છે કે ભાઈ આપણા કરન્સી ઉપર ગાંધીજીનો ફોટો છે, તેવી રીતના જે ભૂતપૂર્વ નેતાઓના ફોટોસ છે એને રીડિઝાઇન કરવામાં આવે છે, ફરીથી મૂકવામાં આવેલા છે અને આખું નોટ છે એને નવી રજૂ કરવામાં આવી છે. તો ભાઈ સિરિયા દ્વારા એવું કરવામાં આવ્યું છે કે ભાઈ પોતાની નોટો છે એને રીડિઝાઇન કરવામાં આવી છે. આપણે રીડિઝાઇન કરી પણ આપણે જે ગાંધીજી હતા તો ભાઈ ગાંધીજી જ રાખેલા છે, બરોબર છે. યસ. તો ગાંધીજીના અલગ પોસ્ટર કેમ આપણે મૂકીએ એવી રીતના આપણે શું કર્યું કે ભાઈ આ નેતાઓ છે એના ફરીથી એના ચિત્રો પણ રીડિઝાઇન કરવામાં આવ્યા છે અને સિરિયાએ આ રીડિઝાઇન કરેલ નોટો નવું રાષ્ટ્રીય ચલણ છે. નવી નોટોમાં પદભ્રષ્ટ નેતા, બરોબર ને, આ જે બશર અલ મસદ છે એને દૂર કરી દેવામાં આવ્યો છે, એના હાફેઝ અલ અસદના ચિત્રો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. કારણ કે એક નેતા છે એ કરપ્ટ નીકળ્યા અને એના જે ફાધર છે, જો દીકરાના લીધે પપ્પાનું નામ ખરાબ થાય તે જ વસ્તુ છે. બશર અલ અસદ છે, બરોબર છે, એ કરપ્ટ નેતા નીકળ્યા, એના પપ્પા જ હતા જે, બરોબર, કે જેનું નામ હતું હાફેઝ અલ અસદ. એનો ફોટો હતો ત્યાંની કરન્સી ઉપર, તો એ દૂર કરી દેવામાં આવ્યું છે અને શું છે કે ભાઈ એક નવી જ નોટ બનાવવામાં આવી છે. તો 2000 અને 1000 પાઉન્ડની નવી નોટોમાં દેખાતા હતા જે દૂર કરી દીધું છે. યસ. NBFC માટે RBI ના સ્કેલ બેઝડ રેગ્યુલેશન ફ્રેમવર્ક હેઠળ NBFC ની કુલ સંપત્તિમાં કયો સ્તર સુધી સૌથી મોટો હિસ્સો ધરાવે? NBFC એટલે કે ભાઈ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, બરોબર. RBI મંજૂરી આપે. NBFC નું કામ શું છે? લોકોને ધિરાણ આપવાનું કામ. NBFC લોકોનું ધિરાણના નામે શોષણ ન કરે એની ઉપર ધ્યાન પણ રાખવું RBI રાખે. તો એને નક્કી કરેલું છે કે ભાઈ બેઝ લેયર આમાંથી ભાઈ સૌથી મોટો હિસ્સો કયો છે? તો ભાઈ મિડલ લેયર ધરાવે, બરોબર. અલગ અલગ લેયર આવે છે.
ટોપ લેયર આવે, અપર લેયર આવે, બેઝ લેવલ આવે, મિડલ લેવલ આવે. તો સૌથી વધારે હિસ્સો કયો છે? મિડલ લેયર ધરાવે. હવે આ લેયર તમે કેમ ક્લાસિફાય કરી શકો? લેયર છે એ એનબીએફસી ની ધિરાણ આપવાની ક્ષમતા, ધિરાણ આપવાનો જે વર્ગ છે એના આધારે ક્લાસિફાય કરવામાં. ઓકે, લો ધિરાણ હોય, નીચું ધિરાણ આપવામાં આવે, લો લેયરમાં આવે છે. ઓકે, જેમાં છૂટક ધિરાણ આવે છે અને 2.5 લાખ થી નીચેનું ધિરાણ આવે છે. ત્યારબાદ શું છે કે યસ, તો પછી અપર લોઅર લેવલ, પછી મિડલ લેવલ આવે છે. મિડલ લેવલમાં 2.5 લાખ થી શરૂ કરી અને 5 લાખ સુધીનું ધિરાણ આવે છે. ત્યારબાદ ઉપર જેમ આવતા જાય છે એવી રીતના. તો ભાઈ સૌથી વધારે કુલ સંપત્તિમાં વધારો શું કરે? મિડલ લેયર કરે. કારણ કે મિડલ લેયરમાં સામાન્ય કરતા મોટી લોન હોય છે અને લોન ઉપર શું છે? યસ, વ્યાજદર પણ સારું એવું કમાય. તો એનબીએફસી નો સંપત્તિનો મોટો હિસ્સો ક્યાંથી મળે છે? તો ભાઈ મિડલ લેયરમાંથી મળે છે. ઓકે, યસ. તો આરબીઆઈ ના રિપોર્ટમાં આ સ્કેલ બેઝડ રેગ્યુલેશન લાગુ કરવામાં આવ્યું છે અને તેના અંતર્ગત એનબીએફસી ના કદ, જોખમ પ્રોફાઇલ અને પ્રણાલીગત મહત્વના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું. કોઈ પણ એનબીએફસી છે એ કઈ રીતના લોન આપે છે, લોન આપવા માટેની એની કાર્ય પદ્ધતિ શું છે, એમના દ્વારા વેરિફિકેશન કેવી રીતના કરવામાં આવે છે, ઓથોરાઇઝેશન કેવી રીતના કરવામાં આવે છે, આ બધી વસ્તુઓના આધારે શું છે કે ભાઈ એનબીએફસી ને ક્લાસિફાઈડ કરવામાં આવે. કારણ કે સ્વાભાવિક છે ને ભાઈ, જે લાયસન્સ આપે ને એ તમારી પાસે હિસાબ માંગે, જે તમને પગાર માંગે એ જે તમને પગાર આપે એ તમારી પાસે કામ માંગે. તો એવી જ રીતના શું છે? યસ, તો આરબીઆઈ છે એનબીએફસી ને લાયસન્સ આપે છે. તો આરબીઆઈ દ્વારા જે એનબીએફસી છે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ઓકે, યસ. સાગરમાલા કોર્પોરેશન લિમિટેડ એ ભારતની પ્રથમ એનબીએફસી છે જે ફક્ત કયા ક્ષેત્રને સમર્પિત છે? સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન છે એ કયા ફિલ્ડને લગતી એનબીએફસી છે? રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પાવર અને એનર્જી છે, મેરીટાઈમ સેક્ટર છે, ઉડ્ડયન ક્ષેત્ર છે, કે પછી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે તમે નામ વાંચો ને તો ખબર પડે. આ એનબીએફસી છે ને એ ફક્ત આ ફિલ્ડના જે કાંઈ પણ ઉદ્યોગો છે, ઇન્ડિવિજ્યુઅલ્સ છે એને લોન આપે છે. તો સાગરમાલા સ્વાભાવિક છે, મરીનને લગતી વસ્તુ છે. તે કોને આપે છે? મેરીટાઈમ સેક્ટરને લોન આપે છે. મેરીટાઈમ સેક્ટરને લગતા ઉદ્યોગો એટલે કે માછીમારીના ઉદ્યોગો છે, જહાજ અને બોટના ઉદ્યોગો છે, આ સિવાય મેરીટાઈમ ટ્રાવેલિંગને લગતા ઉદ્યોગો છે, બરાબર, ટુરિઝમને લગતા ઉદ્યોગો છે. તો આ બધી વસ્તુઓને જે છે આ બધા જે ક્ષેત્રથી સંકળાયેલા છે, મત્સ્ય ઉદ્યોગ જેને આપણે કહીએ, બરોબર ને, દરિયાઈ ઉદ્યોગોની વાત કરીએ, એની સાથે સંકળાયેલા જે લોકો છે એમને કંપનીઓ છે, લોકો છે, ઇન્ડિવિજ્યુઅલ છે, ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે, એ બધાને કોણ લોન આપશે? તો સાગરમાલા એનબીએફસી આપશે. ઓકે, જેવું નામ છે એવું જ કામ છે. તો એ ધિરાણ આપશે, ઔપચારિક ધિરાણની કામગીરી કરશે અને ભારતની પ્રથમ એનબીએફસી છે જે ફક્ત દરિયાઈ ક્ષેત્રને સમર્પિત છે. તો ભાઈ આ ફક્ત ને ફક્ત દરિયાઈ ક્ષેત્રને સમર્પિત થશે એવી છે. યસ, ઓકે, નામ છે સાગરમાલા એનબીએફસી. ડિસેમ્બર 25 નોંધાયેલા યુપીઆઈ વ્યવહારોની કુલ સંખ્યા કેટલી હતી જે સર્વકાલીન હાઈ સ્તર હતી? સૌથી હાઈ સ્તરે ડિસેમ્બર 25 કેટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નોંધાણા? 18.45 અબજ, 19.80 અબજ, 20.12 અબજ, 21.63 અબજ કે પછી 22.90 અબજ? કેટલા ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા? બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ, શું આવશે આમાં જવાબ? યસ, તો અહીંયા તમારો આંકડો આવશે 21.63 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા. કેટલા? જો કુલ સંખ્યા, ટ્રાન્ઝેક્શનની સંખ્યા પૂછે, નાણાંની નહીં. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, હું તમને 2 રૂપિયા ટ્રાન્સફર કરું તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થઈ ગયો. હું તમને 10 રૂપિયા ટ્રાન્સફર કરું તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થઈ ગયું. તો આવા કયા મહિના? તો ભાઈ ડિસેમ્બર 25 એક મહિનામાં કેટલા નોંધાણા છે? 21.63 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાણા. ખૂબ વધારે કહેવાય અને ખૂબ સારા કહેવાય. ટ્રાન્ઝેક્શન્સની વાત થાય છે, નાણાકીય વેલ્યુની વાત. હું 10 રૂપિયા તમને એક રૂપિયો કરીને 10 વાર મોકલું ને તો 10 ટ્રાન્ઝેક્શન ગણાય. ઓકે, યસ. તો આ સૌથી વધારે ટ્રાન્ઝેક્શન નોંધાણાનો રેકોર્ડ છે, હાઈ વેલ્યુ રેકોર્ડ છે. અને જો એનું નાણાકીય મૂલ્ય હવે અહીંયા આવ્યું કે ભાઈ વ્યવહાર મૂલ્ય કેટલું થયું? 27.97 લાખ કરોડ. બરોબર છે. આ 21.63 અબજ ટ્રાન્ઝેક્શન થયા, એની નાણાકીય વેલ્યુ કેટલી? તો 27.97 લાખ કરોડ. ઓકે, ખૂબ વધારે, ખૂબ સારું પણ કહેવાય. યસ. આરબીઆઈ સ્ટ્રેસ ટેસ્ટ મુજબ સપ્ટેમ્બર 26 સુધીમાં બેઝલાઇન દ્રશ્ય હેઠળ એનબીએફસી નો અપેક્ષિત જીએનપીએ ગુણોત્તર કેટલો રહ્યો છે? 2.3%, 2.5%, 2.7%, 2.9 કે 3.5? યસ, જીએનપીએ કોઈ પણ એનબીએફસી નો રજૂ કરવામાં સ્ટ્રેસ ટેસ્ટ અંતર્ગત. જો સ્ટ્રેસ ટેસ્ટ ક્યારે કરવામાં આવે? કે જ્યારે શું છે કે ભાઈ ખૂબ વધારે પ્રમાણમાં લોકો દ્વારા લોન માંગવામાં આવે, અથવા તો એવો સમયગાળો કે ભાઈ જેમાં આવક નથી થતી એનબીએફસી ને, ફક્ત જાવક થાય. બેંકનો પણ સ્ટ્રેસ પીરિયડ હોય છે કે જ્યારે શું છે કે ભાઈ ડિપોઝિટ નથી આવતી, ફક્ત શું છે વિથડ્રોલ થાય. એવી રીતના એનબીએફસી માં શું છે કે યસ, જો આવક નથી થતું પરંતુ એનબીએફસી જે લોન લીધેલું ને
એ ચૂકવવાની થશે. તો એ જે ટકાવારી છે એટલે 2.9% ગુણોત્તર નોંધાયો છે. યસ. તો એની આપણે વાત કરીએ. યસ. તો ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ નો જે રેશિયો છે એ યસ એનપીએ તમને લોકોને ખ્યાલ છે ભાઈ 2.3% થી વધીને કેટલો 2.9% છે. સ્ટ્રેસ ટેસ્ટમાં કેવું માનો કે ભાઈ હું તમને લોન આપું, તમે લોન મને પાછી નથી આપતા, નથી હપ્તો ચૂકવતા, નથી વ્યાજ આપતા, તો મારી લોન છે 3 મહિના સુધી વાંધો નહીં, પણ 3 મહિના પછી જે લોન છે શું બની જશે? એનબીએફસી બની જશે. શું કહેવાય? એનપીએ બની જશે. એનપીએ એટલે શું? નોન પરફોર્મિંગ એસેટ્સ. બેંકોની પણ એનપીએ હોય અને એનબીએફસી જે સંસ્થા હોય એની પણ એનપીએ હોય. આજે એનપીએ છે કેટલી થશે ખબર છે? યસ. તો ભાઈ 2.3% હતી જે વધીને કેટલી 2.9% છે. કારણ કે ગ્રોસ જે ટેસ્ટ પીરિયડ નક્કી કરવામાં આવ્યો એના અંતર્ગત શું છે ભાઈ સ્વાભાવિક છે. જો કેવું છે કે ભાઈ લોન આપેલી છે બરોબર, મેં તમને લોન આપેલી છે, હું મારી જે પોતાની એનબીએફસી છે, પરંતુ તમે લોનનો હપ્તો આપતા નથી કે પછી વ્યાજ ચૂકવતા નથી, તો શું છે? એનપીએ બની જાય છે. તો 2.9% જે થઈ છે જે ખરેખર એક ચિંતાજનક વિષય કહેવાય. યસ. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી એટલે કે ભાઈ નેશનલ કે આપણે કેપિટલ રીજન જે દિલ્હી છે, સરકાર માટે આરબીઆઈ દ્વારા નક્કી કરેલ વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ મર્યાદા કેટલી છે? જો વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ મર્યાદા છે એ એક પ્રકારનું લોન છે, ટૂંકા ગાળાની લોન છે. કોણ આપે છે? આરબીઆઈ આપે છે. કોને આપે છે? રાજ્ય સરકારોને આપે છે, તેમજ કેન્દ્ર સરકારને આપે છે. તો ભાઈ દિલ્હી માટે આ મર્યાદા કેટલી નક્કી કરી કે ભાઈ WNM અંતર્ગત જો તમારે લોન જોતી હોય તો તમને મેક્સિમમ આટલા સુધીની લોન મળશે. 750 કરોડ, 820 કરોડ, 890 કરોડ, 950 કરોડ કે 1000 કરોડ. કેટલી આમાંથી લોન મળશે? યસ. કોની વાત છે? નેશનલ કેપિટલ રીજન દિલ્હી. ખાલી દિલ્હી પૂરતી વાત છે. યસ. તો દિલ્હીમાં આ કેટલો નક્કી કરવામાં આવે છે? 890 કરોડ. તો તમને WMA અંતર્ગત જો પૈસા મેક્સિમમ કેટલા મળશે? તો ભાઈ તમને પૈસા મેક્સિમમ 890 કરોડ સુધી મળશે. આ પૈસાનો ઉપયોગ શું કરે? ટૂંકા ગાળાનો. ટૂંકો ગાળો એટલે કેવો ગાળો? 1 વર્ષથી ઓછો સમયગાળો. બરોબર છે. આરબીઆઈ છે આ લોન ઓછીના તરીકે આપે છે રાજ્ય સરકારને કે જેનો ઉપયોગ પોતાના જે આંતરિક ખર્ચાઓ છે, અથવા આપણે કહ્યું કે ભાઈ મારે આપણે મિત્રોને તમે ન કહો કે ભાઈ મને 2000 રૂપિયા આપ, મારે એક રાઉન્ડ ફેરવો, રોલ ફેરવો, એટલે 2 દિવસ પછી હું તમને પૈસા પાછા આપી દઈશ. તો આવી રીતના જે છે એ કેટલા છે? યસ 890 કરોડ સુધી આરબીઆઈ આપશે. કોને આપશે? યસ દિલ્હીને આપશે. 890 કરોડ નક્કી કરેલ છે. કંપની અધિનિયમ 2013 હેઠળ કંપની ડિરેક્ટરો માટે કેવાયસી પાલન અંગે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે કયા ફેરફારો કર્યા? કેવાયસી પાલન બાબતે જો કંપની એક્ટ બરોબર ને, દેશની કેટલી પણ કંપની હોય ને, નાનામાં નાની કંપનીથી લઈને મોટામાં મોટી કંપની બરોબર ને, તમારી પરફેક્ટ કંપની હોય કે પછી રિલાયન્સ જીઓ કંપની હોય, આ જે કંપનીઓ છે એના કંપની રેગ્યુલેશન એક્ટ અંતર્ગત પાલન કરવું પડે છે બરોબર. જો આ પાલન નથી કરતા તો કોઈ કંપની વિરુદ્ધ ક્યારેય પણ પગલાં લઈ શકાય છે, સરકાર દ્વારા પગલાં લઈ શકાય. તો એણે કેવાયસી બાબતે થોડાક ફેરફારો કરેલા છે. તો શું ફેરફારો કરેલા છે? યસ ફરજિયાત માસિક કેવાયસી ફાઇલિંગ કર્યું છે. વાર્ષિક કેવાયસી ને 5 વર્ષમાં એકવાર ફાઇલિંગ સાથે બદલવું છે. આ કોનું કેવાયસી છે? કંપનીનું કેવાયસી છે. કોને કરવું પડે છે? તો કે ભાઈ ગવર્મેન્ટને કરવું પડે છે. ઓકે. યસ. વાર્ષિક કેવાયસી ને 3 વર્ષમાં એકવાર સરળ કેવાયસી તરીકે બદલ્યું છે કે નિર્દેશકો માટે કેવાયસી જરૂરિયાતને સંપૂર્ણપણે દૂર કરેલ છે. કેવાયસી ફાઇલિંગ ફક્ત નવા નિયુક્ત ડિરેક્ટર્સને લાગુ પડે. જે કોઈ પણ જો ડિરેક્ટર છે એમણે કેવાયસી કરવાનું રહેશે. કંપનીના જે ડિરેક્ટર હોય કે ભાઈ જેને કંપની દિશા નિર્દેશ આપે, જે સંચાલકો હોય, તો એમને શું છે કે ભાઈ કેવાયસી કરવાનું છે. પેલા વાર્ષિક હતું, તે વાર્ષિકને બદલીને હવે શું કીધું ભાઈ 3 વર્ષે એકવાર તમારે કેવાયસી કરવું પડશે. કારણ કે દર વર્ષે જે કેવાયસી પ્રોસેસ છે થોડીક શું છે કે ભાઈ ટાઈમ માંગે એવી છે. તો નિયમ એવો કર્યો બરોબર છે ગવર્મેન્ટે. યસ આ કોર્પોરેટ બાબતોના મંત્રાલય કે તમારે હવે દર વર્ષે કેવાયસી કરવાની જરૂર નથી. જે કોઈ પણ કંપનીના ડિરેક્ટર છે એમણે દર વર્ષે કેવાયસી કરવાની જરૂર નથી. તમે છે ને યસ 3 વર્ષે એકવાર કેવાયસી કરો ને તો પણ ચાલશે. શું છે? 3 વર્ષે તમે એક વખત કેવાયસી કરશો તો પણ ચાલશે. યસ. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે કંપની ડિરેક્ટર્સ માટે ફરજિયાત કેવાયસી 3 વર્ષને એકવાર કરેલ છે. ઓકે. યસ. એપ્રિલ થી નવેમ્બર 25 દરમિયાન ભારતની રાજકોષીય ખાધ નાણાકીય વર્ષ 26 ના બજેટના અંદાજિત કેટલા ટકા? જો 2 પ્રકારની ખાસ આવે બરોબર. ખાધ એટલે ખોટ. આવક અને જાવકના હિસાબોમાં આવક કરતા જાવક વધી જાય ને એને ખાધ કહેવાય બરોબર. તમારી પાસે 100 રૂપિયા છે ને તમે 130 રૂપિયાનો ખર્ચો કરી નાખો ને એ શું કહેવાય? ખાધ કહેવાય. ખાધ 2 પ્રકારની હોય, એક ફિસ્કલ ડેફિસિટ હોય અને બીજી કેવી હોય? યસ તો બીજી હોય યસ મોનેટરી ડેફિસિટ. તો ફિસ્કલ ડેફિસિટ કે ભાઈ રાજકોષીય ખાધ, સરકાર દ્વારા જે કાંઈ પણ પૈસા આવવાના છે ને એટલા આવ્યા નથી, પરંતુ ખર્ચ વધારે છે. તો આ વધીને કેટલી થઈ છે? 62.3% સુધી પહોંચી.
રાજકોષીય ખાધ વધીને કેટલી થઈ છે? 62.3% સુધી પહોંચી. યસ. કે ભાઈ બજેટમાં નક્કી કર્યું કે ભાઈ આ ફિલ્ડમાંથી સરકારને આટલા રૂપિયા આવશે. રેવન્યુ ઇન્કમ હોય અથવા તો શું કોઈ રેવન્યુ સિવાયની ઇન્કમ હોય, તો રેવન્યુ ઇન્કમ નહીં પરંતુ રેવન્યુ સિવાયની ઇન્કમ છે એમાં શું છે કે ભાઈ જાવક કરતા આવક શું છે? ઓછી છે. તો કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ એકાઉન્ટ જે છે એમના દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ એપ્રિલ થી નવેમ્બર દરમિયાન રાજકોષીય ખાધ 9.57 ટ્રિલિયન હતી, જે સંપૂર્ણપણે નાણાકીય વર્ષ 25-26 માટે બજેટના કેટલા 62.3%. ઓકે, કેટલા છે બજેટના? 62.3%. તો આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે ભાઈ રાજકોષીય ખાધ છે એ સારી એવી છે, 62.3%. ઓકે. આ સ્પોન્સર તરીકે કાર્ય કરવા અને મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના કરવા માટે કયા જૂથને સેબી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરોબર ને? સેબી શું કરે છે કે ભાઈ કોઈ પણ કંપની જે પબ્લિક ફંડ ભેગું કરે ને, લોકો પાસેથી પૈસા કોઈ પણ રીતે ભેગા કરે છે, શેર બહાર પાડીને કરે, મ્યુચ્યુઅલ ફંડ બહાર પાડી કરે, કોઈ પણ રીતે કોઈ કંપની પૈસા ભેગા કરે છે, બેલેન્સ શીટ બતાવીને ઇન્વેસ્ટમેન્ટ માટે કરે, તો એને રેગ્યુલેટ કરે. તો તાજેતરમાં કઈ એક કંપની છે જેને મ્યુચ્યુઅલ ફંડ બહાર પાડવાની સત્તા કોને? સેબી આપેલી છે. તો કઈ આવશે? મોતીલાલ ઓસ્વાલ ગ્રુપ, એડલવાઇઝ ગ્રુપ, આશિકા જૂથ, જેએમ ફાઇનાન્સ ગ્રુપ કે ભાઈ આઈઆઈએફએલ. હવે આ જે ગ્રુપ છે ને એના આગળ જતા મ્યુચ્યુઅલ ફંડ આવશે, બરોબર ને? એના મ્યુચ્યુઅલ ફંડ આવશે, એમના દ્વારા આગળ જતા બોન્ડ શેર બહાર પાડવામાં આવે, તો કઈ આવશે? યસ. તો અહીંયા આવશે આશિકા ગ્રુપ, બરોબર ને? આશિકા ગ્રુપ છે એને મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના માટે સેબીએ મંજૂરી આપી. જો એનબીએફસી તરીકે કામ કરવું હોય તો કોણ મંજૂરી આપે? તો કે આરબીઆઈ મંજૂરી આપે. વીમા કંપની તરીકે કામ કરવું હોય તો કોણ મંજૂરી આપે? ઇરડા આપે. અને મ્યુચ્યુઅલ ફંડ તરીકે કામ કરવું હોય તો કોણ આપે? સેબી આપે. જો તમને લખી દઉં, એનબીએફસી અથવા તો બેંક, મ્યુચ્યુઅલ ફંડ અથવા આઈપીઓ, આના માટે કોણ પરમિશન આપે? સેબી આપે. બરોબર છે. પછી વીમા કંપની, ઇન્સ્યોરન્સ, તો ઇન્સ્યોરન્સ કંપનીને કોણ પરમિશન આપે? IRDAI. ઇરડા મંજૂરી. આવી રીતના યાદ રાખવાનું છે. કંપની છે મંજૂરી આપનાર છે. તમને ખાલી કોઈ પણ કંપની પૂછે ને, કંપનીનું તમે પ્રકૃતિ જાણો ને કે ભાઈ આ મ્યુચ્યુઅલ ફંડ ને લગતી કંપની છે, આઈપીઓ ને લગતી કંપની છે, તો સેબી લખવાનું. આ એનબીએફસી છે, ધિરાણ આપતી છે, તો બેંક છે, કોઈ પણ પ્રકારની બેંક આવે તો આરબીઆઈ આવે. અને ઇન્સ્યોરન્સ કંપની છે કે ભાઈ વીમો આપતી કંપની છે, મેડિક્લેમ વાળી કંપની છે, કાર ઇન્સ્યોરન્સ છે, તો આ બધામાં કોણ પરમિશન આપે? ઇરડા આપે છે. ઓકે, યસ. તો આ અલગ અલગ જે છે આ રેગ્યુલેટરી બોડીઝ છે જેને રેગ્યુલેટ કરે છે અને પરમિશન આપે છે. આપણે યાદ રાખવાનું છે. યસ. અને અહીંયા આશિકા ગ્રુપ આવશે. આશિકા ગ્રુપ છે મ્યુચ્યુઅલ ફંડ બહાર પડે છે, તેને પરમિશન કોણ આપે? સેબી આપે છે. જો સેબી અહીંયા લખ્યું ને, સેબી ટૂંકમાં કહેવાય. અને આનું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પૂરું નામ શું છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આપણે સેબી તરીકે ઓળખીએ. યસ. તો આ એ વસ્તુ છે, બરોબર. મ્યુચ્યુઅલ ફંડ તરીકે સ્થાપિત કરવા માટે મંજૂરી આપેલ છે. યસ, સેબી દ્વારા. કેનેરા બેંકના વચગાળાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કોને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો? હવે આ કેવા છે? આ સ્ટેટિક પ્રશ્નો છે. તમને બેંકમાં જો પૂછવું હોય તો આવા સ્ટેટિક પ્રશ્નો એકાદ બે પૂછાય. આપણે કરંટમાં છે, ગયા મહિનાની વાત છે, એટલે કદાચ પૂછવું હોય તો તમને પૂછી શકે. તો અહીંયા આવશે તમારો જવાબ હરદીપસિંહ આહલુવાલિયા. હરદીપસિંહ આહલુવાલિયા છે, એમને આ એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે. યસ. ઓકે. તેઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હરદીપસિંહ આહલુવાલિયાને શું છે કે ભાઈ એમડી અને સીઈઓ નો ચાર્જ આપવામાં આવ્યો છે. યસ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ એ જાન્યુઆરી થી માર્ચ 26 માટે સ્મોલ સેવિંગ સ્કીમ વ્યાજદરો અંગે શું નિર્ણય લીધો છે? આર્થિક બાબતોનો જે વિભાગ છે ને, સ્મોલ સેવિંગ સ્કીમ ખરેખર કોણ જાહેર કરે ખબર? ભારત સરકાર જાહેર કરે. સ્મોલ સેવિંગ સ્કીમમાં શું આવી ગયું? સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, બરોબર, નેશનલ પેન્શન સ્કીમ, એનપીએસ, વાત્સલ્ય,
તો આવા અલગ અલગ સરકારની યોજનાઓ અંતર્ગત, બરોબર ને, સરકારની અલગ અલગ બચત યોજનાઓ અંતર્ગત જે લોકો નાણાં રોકે છે ને એની ઉપર ફ્લોટિંગ રેટ મળે. ફ્લોટિંગ રેટ એટલે કેવો કે ભાઈ દર 6 મહિને વ્યાજ દરમાં ફેરફાર થાય. તો આ વખતે શું ફેરફાર કરેલો છે? ઇન્ટરેસ્ટ રેટ, બરોબર, ઇન્ટરચેન્જ નહીં, ઇન્ટરેસ્ટ રેટ એટલે કે ભાઈ વ્યાજ દર. શું થાય? વ્યાજ દર. વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો, વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો, વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા. માત્ર પસંદગીની યોજનાઓમાં વધારો થયો કે ભાઈ ત્રિમાસિક પુનરાવર્તન સિસ્ટમ બંધ કરવામાં આવી. તો અહીંયા તમારો જવાબ શું હોય ખબર કે ભાઈ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે, નથી વ્યાજ દરમાં વધારો થયો કે નથી ઘટાડો થયો. તો આ ફેરફાર કોણ કરે કે ભાઈ દેશનો આર્થિક બાબતોનો વિભાગ. કારણ કે આવી જે સ્મોલ સેવિંગ સ્કીમ બહાર કોણ પડે? દેશનું નાણાં મંત્રાલય બહાર પડે. આજે પૈસા છે કોની પાસે જાય? સરકાર પાસે જાય છે અને એના બદલામાં તમને સરકાર એક પ્રકારનું વ્યાજ આપે. ઓકે, તો આ અલગ અલગ જે સેવિંગ સ્કીમ છે એના અંતર્ગત વ્યાજ દર છે યથાવત રાખવામાં આવ્યું છે અને નાણાં મંત્રાલય અંતર્ગત આ બાબત આવે છે, બરોબર ને. 1 જાન્યુઆરી 26 થી 31 માર્ચ 26 સુધીના આજે સમયગાળો છે એમાં નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર સંદેશા વ્યવહાર વધારવા માટે શરૂ કરાયેલ પોડકાસ્ટ શ્રેણીનું શીર્ષક શું છે? હવે તમને ખ્યાલ છે કે ભાઈ અલગ અલગ અત્યારે પોડકાસ્ટની સિઝન ચાલે છે. જે લોકો જોવે એ પોડકાસ્ટ કરે છે, બરોબર ને, જેવી મજા આવે પોડકાસ્ટ કરે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને એને કીધું કે ભાઈ આપણે આપણી માહિતી સીધા દેશના નાગરિકો સુધી પહોંચાડવી છે. તો યુટ્યુબ બેસ્ટ પ્લેટફોર્મ છે. તો યુટ્યુબમાં રિઝર્વ બેંક દ્વારા શું છે? પોડકાસ્ટ સિરીઝ શરૂ કરવામાં આવી છે. તેનું નામ શું છે? આરબીઆઈ બોલે છે અર્થતંત્રનું, પૈસા અને અર્થવ્યવસ્થા, આરબીઆઈ ટોક્સ પૈસાથી પોલિસી, મોનેટરી મેટર્સ આરબીઆઈ કે ભાઈ પબ્લિક માટે પોલિસી. શું આવે? યસ તો શું આવે? આરબીઆઈ ટોક્સ પૈસાથી પોલિસી, બરોબર, પૈસા ટુ પોલિસી. આરબીઆઈ ટોક્સ પૈસા ટુ પોલિસી કે ભાઈ જે દેશના નાગરિકોએ આ દેશના અર્થતંત્રમાં શું બાબત ચાલુ રહી છે, બેન્કિંગ સિસ્ટમ કઈ રીતના કામ કરે છે, આરબીઆઈ કઈ રીતના કામ કરે છે, જો જાણવું હોય ને આ પ્રશ્ન તમને પૂછાય. કારણ કે આ પોડકાસ્ટનું નામ પૂછાય, પોડકાસ્ટ સિરીઝ છે એનું નામ તમને પરીક્ષામાં પૂછાય. તો શું છે? આરબીઆઈ ટોક્સ પૈસા ટુ પોલિસી. યસ. તો શું કામ કે ભાઈ કમ્યુનિકેશન ટૂલ કિટનો પ્રસ્તાવ કરવા માટે અને આરબીઆઈ ટોક્સ પૈસા ટુ પોલિસી છે. યસ. આરબીઆઈના એનબીએફસી મૂડી પર્યાપ્તતા પરના પ્રુડેન્શિયલ નોર્મ્સ સુધારા મુજબ નિર્દેશા મુજબ મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અમુક સુધારાઓ કરવામાં આવ્યા છે પ્રુડેન્શિયલ એટલે કે ભાઈ પર્યાપ્તતા માટે. યસ કે ભાઈ જે કાંઈ પણ છે બેંકો એના સંદર્ભમાં વાંચે. તો શું સુધારા કરવામાં આવ્યા છે? બધી એનબીએફસી લોન માટે મૂડી આવશ્યકતાઓમાં વધારો કરવામાં આવ્યો. માળખાગત પ્રોજેક્ટ માટે સબસિડી પૂરી પાડવી. ઉચ્ચ ગુણવત્તાવાળા માળખાગત પ્રોજેક્ટને એનબીએફસી ધિરાણ માટે મૂડી પર્યાપ્તતાઓને સરળ બનાવવા. માળખાગત ક્ષેત્રમાં એનબીએફસી એક્સપોઝરને પ્રતિબંધિત કરવા કે ભાઈ એનબીએફસી માટે નવા લાયસન્સિંગ ધોરણો રજૂ કરવા. તો નવા ફેરફારો કરવામાં આવે છે 2026 અંતર્ગત. એનો મુખ્ય ઉદ્દેશ છે હાઈ ક્વોલિટી માળખાગત પ્રોજેક્ટને એનબીએફસી ધિરાણ માટે મૂડી પર્યાપ્તતા ધોરણોને સરળ બનાવવા. કે ભાઈ હાઈ વેલ્યુ જે છે, બરોબર ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ને લગતી જે કંઈ પણ કંપનીઓ છે અને એમના જે પૈસાની જે લોનની રકમ હોય કેવી હાઈ વેલ્યુ હોય, 200 કરોડ 500 કરોડ 1000 કરોડ આવી જ્યારે હોય ત્યારે જે ધોરણો છે થોડા સરળ બનાવો. મૂડી પર્યાપ્તતા ધોરણ સરળ બનાવે એટલે ભાઈ સરળતાથી લોન મળી રહે એવી વ્યવસ્થા કરે. કોઈને 2 લાખની લોન જોતી હોય ને તેના માટે 200 કાગળિયા માંગવાના અને કોઈને 200 કરોડની લોન જોતી હોય તો એના માટે શું છે કે ભાઈ 5-15 કાગળિયામાં પતી જાય એવું કરવાનું. શું કામ છે કે ભાઈ જેનાથી કરીને દેશનો વિકાસ અટકે નહીં. આરબીઆઈ નું એવું કેવું છે કે ભાઈ આ હાઈ ક્વોલિટી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે કાલ સવારે ભારતના લોકોને જ ઉપયોગી થવાનું. હવે એમને લોન મેળવવામાં 3 વર્ષ થાય તો પછી 3 વર્ષ પછી મોંઘવારી પણ વધી ગઈ હોય ને બધી વસ્તુ અસર કરે. તો ત્યારે આવી પરિસ્થિતિઓમાં એમને સરળતાથી લોન મળી રહે એટલા માટે એનબીએફસીને જાણ કરવામાં આવી છે. ઓકે, તો આ સુધારાઓ જે છે એ 2026 નવા સુધારાઓ અંતર્ગત સૂચિત કરવામાં આવ્યા છે. યસ. 19 મે 2023 રોજ ચલણમાં રહેલી 2000ની નોટોમાંથી કેટલા ટકા બેંક નોટ અત્યાર સુધીમાં પરત આવી છે? તમને ખ્યાલ છે ભાઈ 2023 થી રિઝર્વ બેંકે જાહેર કરી દીધું ભાઈ હવે આપણે 2000ની નોટ છે પાછી ખેંચીએ છીએ. માર્કેટમાં આમ બંધ છે તો બરોબર ને, તમારી પાસે 2000ની નોટ હોય તો તમે આરબીઆઈને જમા કરાવી શકો છો. આરબીઆઈની જે રિજનલ શાખા હોય અથવા તો બેંકની જે હેડ બેંક ઓફિસ હોય અથવા તો પોસ્ટ ઓફિસ જે મુખ્ય પોસ્ટ ઓફિસ હોય ત્યાં તમે જમા કરાવી શકો. તો હવે કેટલી પાછી આવી છે? તો 98.41% સુધી પાછી આવી છે. બરોબર, 98.41% સુધીની જે 2000ની નોટો છે એ પાછી આવેલી છે. યસ. અને 2000ની નોટો હાલમાં પાછી આવેલી છે 31 ડિસેમ્બર 25 રોજ કારોબાર બંધ થતા સુધીમાં 5669 કરોડ રૂપિયાનું થઈ ગયું છે.
ઓકે યસ. તો ધીમે ધીમે આ શું છે કે ભાઈ નોટો પાછી આવે છે અને હજુ પણ કેટલી કે ભાઈ અમુક ટકા 1.60% જેટલી નોટો કેટલી બાકી રહી જશે. જાન્યુઆરી થી જૂન 2026 ના સમયગાળા માટે આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ બોન્ડ્સ 2020 પર વ્યાજ દર શું છે? 7.70%, 7.85%, 8%, 8.05 કે 8.5. જો આ શું છે કે ભાઈ આરબીઆઈ ના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ છે. હા, બોન્ડ ઉપર કેવું છે ભાઈ વ્યાજ કરપાત્ર છે કે ભાઈ આની ઉપર જે તમે કમાણી થાય ને વ્યાજ દર મળે ને એની ઉપર ટેક્સ લાગે. ત્યારે ફ્લોટિંગ રેટ બોન્ડ છે એનું ફ્લોટિંગ રેટ વ્યાજ દર શું રાખો? ફ્લોટિંગ એટલે બદલતું વ્યાજ દર, બરોબર ને? તો બદલતું વ્યાજ દર આ વખતે જાન્યુઆરી થી જૂન માટે કેટલું 8.05% રાખવામાં આવ્યું છે. યસ, આ એક ટાઈપના શું છે કે ભાઈ આરબીઆઈ એ લોકો પાસેથી, કંપનીઓ પાસેથી કે ભાઈ બીજી બેંકો પાસેથી ઉધાર લીધેલા નાણાં. ઓકે યસ. તો એના અંતર્ગત આવે છે ફ્લોટિંગ રેટ સેવિંગ બોન્ડ 2020 પર વ્યાજ દર 1 જાન્યુઆરી 2026 થી 30 જૂન 26 ના સમયગાળા માટે જાહેર કરવામાં આવેલ છે. ઓકે યસ. આ બોન્ડમાં ફ્લોટિંગ વ્યાજ દર હોય છે જે દર 6 મહિને, કેટલા ટાઈમ છે? દર 6 મહિને બદલવામાં આવે છે. યસ. ઓકે. એશિયન ડેવલપમેન્ટ બેંક એ મુસી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે 4100 કરોડની લોન મંજૂર કરી. તો આ પ્રોજેક્ટ કઈ જગ્યાએ ડેવલપમેન્ટ થાય છે? તો સાહેબ મુસી રિવર જ્યાં હોય ને ત્યાં ડેવલપ થાય. મુસી રિવર હૈદરાબાદમાં આવેલ છે, હૈદરાબાદ તેલંગાણામાં આવેલ છે. આ પ્રોજેક્ટ કઈ જગ્યાએ આવશે? તેલંગાણા ખાતે આવશે. ઓકે યસ. તો વાણિજ્ય મંત્રી આપણા છે, બરોબર ને, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, એમના દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા 4100 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણે કરેલ છે? પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડ છે એની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણે કરેલ છે? યસ. તો અહીંયા તમારો જવાબ આવશે, કોણ આવશે? યસ, સંજય મલ્હોત્રા, આપણા આરબીઆઈ ના ગવર્નર, એમના દ્વારા આ અધ્યક્ષતા કરવામાં આવી છે. યસ. ઓકે. પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડની પહેલી બેઠક મુંબઈમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના અધ્યક્ષતામાં યોજાય છે અને એમણે શું છે કે ભાઈ સિસ્ટમ વિભાગ અને સ્થાનિક રેગ્યુલેટરની વાત કરી. ઈએસએફ સ્મોલ ફાઇનાન્સ બેંકના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો યાદ રાખવાનું છે, અહીંયા સમજવાનું નથી. કાર્તિકેય મણિકમ છે, એમની નિમણૂક કરવામાં આવી છે. ઓકે યસ. નેક્સ્ટ જોઈએ આપણે. કઈ બેંકે વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે શૂન્ય વિદેશી વિનિમય માર્કઅપ ઓફર કરતું 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર બેંક કઈ છે? તો અહીંયા તમારો જવાબ છે આઈડીએફસી ફર્સ્ટ. ઓકે. તેમના દ્વારા આ રજૂ કરવામાં આવ્યું છે અને 0 ફોરેક્સ ડાયમંડ કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડનો મુખ્ય ઉપયોગ શું છે કે ભાઈ મુસાફરી અને જીવનશૈલી પુરસ્કારો સાથે 0 વિદેશ વિનિમય, કે તમારે ફોરેન એક્સચેન્જ કરવું છે ને તો ચાર્જ નહીં લાગે. તમે ભારતથી થાઈલેન્ડ ફરવા જાવ છો તો તમારે કરન્સી એક્સચેન્જ કરવાનો જે ચાર્જ છે આમાં ચાર્જ નહીં લાગે. ભારતીય રૂપિયાને એ આસાનીથી શું છે કે ભાઈ કોઈ પણ દેશના રૂપિયામાં ટ્રાન્સફર કરી છે. ઓકે યસ. રોકાણકારોના શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમોમાં ભાવ ડેટા શેર કરવા અને તેનો ઉપયોગ કરવા માટે સેબીએ કેટલો સમય માંગ્યો? તો સેબીએ આજે સમય આપ્યો છે કેટલો છે? 30 દિવસનો આપેલો છે. ઇન્વેસ્ટર્સને જો કેવું હોય ખબર, કોઈ પણ કંપનીના શેર હોય ને એની વેલ્યુઝ બદલતી રહેતી હોય, તો કંપનીને 30 દિવસનો બફર પીરિયડ આપેલો છે કે ભાઈ જે કાંઈ પણ વેલ્યુ છે, બરોબર ને, જ્યારે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યારે ગ્રાહકો દ્વારા જે કિંમતે શેર ખરીદવામાં આવે છે એની જાણ પણ સેબીને કરવાની રહેશે, જે તે કંપની દ્વારા. તો એ જે છે જાણ કરવાનો સમયગાળો 30 દિવસનો આપેલો છે. ઓકે. તો સેબીએ ઇન્વેસ્ટર્સના એજ્યુકેશન અને જાગૃતિ કાર્યક્રમમાં ભાવ ડેટા શેર કરવા અને ઉપયોગ માટે આ ટાઈમ આપેલો છે. આ દરખાસ્તનો હેતુ જે સેન્સિટિવ માર્કેટ છે એના ડેટાના દુરુપયોગ ન થાય એને રોકવાનો છે. જ્યારે શૈક્ષણિક સામગ્રી રોકાણકારો માટે શું છે સુસંગત રહે, કે કોઈ ઇન્વેસ્ટર્સ છે એમને શું છે કે ભાઈ આજે માહિતીના આધારે ખબર પડે કોઈ શેર છે એના વેલ્યુએશનમાં કેટલું ફ્લક્ચ્યુએશન થાય છે, કેટલા સમયગાળા માટે થાય છે, કે જેથી કરીને કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો એ કરી શકે. બરોબર. યસ. એના માટે દિલ્હી ગવર્મેન્ટે પ્રથમ વખત સંપૂર્ણ બેન્કિંગ રોકડ વ્યવસ્થાપન અને ઋણ વ્યવસ્થાપન માળખા હેઠળ તેના નાણાંને લાવવા માટે કઈ સંસ્થા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરેલ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાણાં મંત્રાલય, ભારતીય સ્ટેટ બેંક, નીતિ આયોગ કે પછી નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક. એટલે ભાઈ જેને કે કહીએ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. જોકે એ તો આમાં આવે જ નહીં. બરોબર. દિલ્હી ગવર્મેન્ટે પ્રથમ વખત ટોટલ બેન્કિંગ અને રોકડ વ્યવસ્થાપન માટે વાત આવે તો આરબીઆઈ સાથે કરાર કર્યો. કારણ કે જો બેન્કિંગ ફિલ્ડ આવે ને તો તમારે સર્વોચ્ચ સંસ્થા તરીકે આરબીઆઈ ને ધ્યાનમાં રાખવાનું. બેન્કિંગ ફિલ્ડમાં કોઈ મોટા નિર્ણયો લેવામાં આવે, બેન્કિંગ ફિલ્ડમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવે, તેમાં મધ્યસ્થ તરીકે અથવા તો અધ્યક્ષ તરીકે કઈ હશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. યસ. ઓકે.
અહીંયા તમારો જવાબ શું છે કે ભાઈ આના માટે ગવર્મેન્ટ ઓફ દિલ્હી છે કોની સાથે તો ભાઈ આરબીઆઈ સાથે કરાર કરેલા છે. અને મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ભાઈ ટોટલ બેન્કિંગ છે, રોકડ વ્યવસ્થાપન છે, દિલ્હી ગવર્મેન્ટ માટેનું છે, ડેપ્ટ મેનેજમેન્ટ છે કે ભાઈ દિલ્હી ગવર્મેન્ટ દ્વારા અન્ય રાજ્યો પાસેથી કેન્દ્ર સરકાર પાસેથી કે ભાઈ અન્ય વિદેશી બેંકો પાસેથી લોન લેવામાં આવે તેનું જે ડેપ્ટ મેનેજમેન્ટ પણ કોણ કરશે? આરબીઆઈ કરશે. ઓકે, તો આ કરાર કરેલા છે. યસ. શું કામ કે ભાઈ જે આરબીઆઈ છે ને એ ગવર્મેન્ટની બેન્કર તરીકે છે. ગવર્મેન્ટ એટલે સ્ટેટ ગવર્મેન્ટ પણ આવી જાય અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ આવી જાય. ઓકે, યસ. કઈ બેંક સ્પેશિયલ રૂપી વોસ્ત્રો એકાઉન્ટ? હવે વોસ્ત્રો એકાઉન્ટ એટલે શું તમને ખ્યાલ આવે? જો વોસ્ત્રો અને વોસ્ત્રો આવે. વોસ્ત્રો મારો કે ભાઈ માની બેંક છે, મારી એબીસી બેંક છે. એબીસી બેંક મૂળ ક્યાંની છે? આ અમેરિકાની છે. આ અમેરિકાની એબીસી બેંક જો ભારતમાં ખાતું ખોલે છે ને, ભારતમાં જે ખાતું ખોલે ને, ભારતમાં એને વ્યાપાર કરવો છે ઇન્ડિયામાં, તો આ રૂપીસમાં ખાતું ખોલે. અમેરિકાની કરન્સી ભલે ડોલર રહી, પરંતુ જે દેશમાં કોઈ ફોરેન બેંક છે એ તે દેશની કરન્સીમાં એકાઉન્ટ ખોલે ને એને વોસ્ત્રો એકાઉન્ટ કહેવામાં આવે. શું કહે છે? વોસ્ત્રો એકાઉન્ટ કહેવામાં આવે. તો આ વોસ્ત્રો એકાઉન્ટ સંદર્ભની વાત આવે તો ભાઈ આરબીઆઈ દ્વારા ભારતીય સ્ટેટ બેંક છે, બરોબર, એમના દ્વારા ભારતીય રૂપિયામાં ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટેની સમાધાન સુવિધા આપશે. હવે ઇઝરાયલ જે છે, બરોબર ને, ઇઝરાયલને ભારતમાં વેપાર કરવો છે તો ભાઈ ભારતમાં ભારતીય રૂપિયામાં વેપાર થાય. તેના માટે એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે અને એના અંતર્ગત શું છે કે ભાઈ ભારતીય રૂપિયામાં ટ્રાન્ઝેક્શન થશે. જો એવું જ હોય, કોઈ પણ માનો કે ભારતની કોઈ કંપની છે, આપણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, એને કેનેડામાં માનો કે ભાઈ વ્યાપાર કરું તો એને કેનેડિયન ડોલર માટેનું એક એકાઉન્ટ ખોલાવવું અને ત્યારબાદ એ ત્યાંના જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે ને કેનેડિયન ડોલરમાં કરશે, કે જેથી કરીને શું છે કે ભાઈ ત્યાંની સ્થાનિક કરન્સી છે એને સદ્ધરતા મળે. પ્લસ બીજી વસ્તુ શું છે કે જ્યારે આવી થાય ને ત્યારે ભાઈ વિદેશી કરન્સીની તમારે અછત ના વર્તાય. ઓકે, એના માટે કરવામાં આવે. તો સ્ટેટ બેંક દ્વારા આ ખાતું ખોલવામાં આવ્યું છે. ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક દ્વારા ઇઝરાયલ વચ્ચેના રૂપિયામાં દ્વિપક્ષીય સમાધાન માટે કરાર કરવામાં આવ્યો છે. યસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેનેજમેન્ટ સિસ્ટમ વચ્ચે ISO/ICE પ્રમાણપત્ર મેળવનારી ભારત, મધ્ય પૂર્વ, એપેક અને દક્ષિણ આફ્રિકામાં કઈ કંપની પ્રથમ પેમેન્ટ ફર્મ બની? એટલે કે ભાઈ આખા સાઉથ આફ્રિકામાં, મધ્ય પૂર્વ અને ઇન્ડિયામાં સૌથી પ્રથમ આ ફર્મ બની છે કે જેમને આ સર્ટિફિકેટ મળેલું છે. શું છે? યસ, ISO/IEC 42001. તો પેટીએમ આવશે, રેઝર પે આવશે, ફોન પે આવશે, એનપીસી આવશે કે પછી FSS ફાઇનાન્શિયલ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ. યસ. ચાલો આપો જવાબ. શું જવાબ આવશે? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમારો જવાબ આપો. તો યાદ રાખવાનું છે, ના ખબર હોય તો તમને કહી દઉં, બરોબર. આ બધી માહિતી કેવી યાદ રાખવાની છે? FSS છે ફાઇનાન્શિયલ સોફ્ટવેર અને સિસ્ટમ. આ જે ફર્મ છે ને એ પહેલી વહેલી એવી ફર્મ બની છે ભારતમાં જ નહીં, ભારત છે, મધ્ય પૂર્વ છે, એપેક છે અને સાઉથ આફ્રિકામાં સૌ પ્રથમ કંપની બનેલ છે. અને ફાઇનાન્શિયલ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ જે છે એમાં પ્રથમ બનેલ છે. અને આ જે સર્ટિફિકેશન છે એ ઇન્ટેલિજન્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા વિશ્વનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ધોરણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રદાન કરતું કોઈ વસ્તુ હોય તો એ ISO 42001 જે છે સર્ટિફિકેટ છે. ઓકે, યસ. આધુનિકીકરણ અને ભાવિ તૈયારીઓને સંકેત આપવા માટે કઈ બેંકે તેની તાજી બ્રાન્ડ અને ધ ફોર્ચ્યુના વેવ લોન્ચ કરેલ છે? ધ ફોર્ચ્યુના વેવ કોણે લોન્ચ કરેલ છે? સાઉથ ઇન્ડિયન બેંક, ફેડરલ બેંક, બંધારણ બેંક, યસ બેંક કે પછી બંધન બેંક કે પછી IDFC બેંક? કઈ બેંક દ્વારા આ લોન્ચ કરવામાં આવેલું છે? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, શું જવાબ આવશે? યસ, તો અહીંયા તમારો જવાબ આવશે ફેડરલ બેંક લિમિટેડ છે, બરોબર, એમના દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે. શું છે કે ભાઈ ફોર્ચ્યુના વેવ આધુનિકીકરણ ભાવિ તૈયારીઓને સંકેત આપવા માટે ભાઈ ફ્યુચર શું હશે? બેન્કિંગ ફિલ્ડનું ફ્યુચર શું હશે? બરોબર ને, ડિજિટાઇઝેશન તો ભાઈ એનાથી આગળ શું? બરોબર ને, પહેલા આપણે રોકડમાં વ્યવહારો કરતા, વિનિમય કરતા, ત્યારબાદ રોકડમાં વ્યવહાર કરતા થયા, ત્યારબાદ આપણે ATM કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ આવ્યા, હવે આપણે ઓનલાઈન ડિજિટાઇઝેશન આવે. તો આનાથી આગળ શું? એના માટે આ ફેડરલ બેંક દ્વારા છે એ ફોર્ચ્યુના વેવ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, યસ, એની બ્રાન્ડ છે જે ભવિષ્યના જે કાંઈ પણ છે ટ્રાન્ઝેક્શન્સ એને લગતી માહિતી આપશે. નાણાકીય વર્ષ 25માં આરબીઆઈ દ્વારા મૂલ્યની દ્રષ્ટિએ કઈ જાહેર ક્ષેત્રની બેંકને સૌથી વધુ દંડ કરવામાં આવ્યો? તો આ વર્ષમાં સૌથી વધારે નાણાકીય દંડ કોને કરવામાં આવ્યો? કેનેરા બેંક, ભારતીય બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા કે પછી પંજાબ નેશનલ બેંક?
કઈ બેંક છે એને સૌથી વધારે દંડ કરવામાં આવ્યો છે? યસ, નાણાકીય દંડ જો કોણ કરે છે? આરબીઆઈ કરે છે. આ દંડ કોણ કરે? આરબીઆઈ કરે અને એસબીઆઈ ને કરવામાં આવે છે. વિશ્વની સૌથી બેસ્ટ બેંક તરીકે જે ઓળખાતી બેંક અને ભારતની શ્રેષ્ઠ બેંક એવી એસબીઆઈ ને સૌથી વધારે નાણાકીય દંડ કર્યો. હવે સ્વાભાવિક છે કે ભાઈ તંત્ર ખૂબ મોટું છે તો એને ચલાવવા માટે પણ કામગીરી પણ ખૂબ વધારે થાય અને મોટા તંત્રમાં થોડી ઘણી ભૂલો પણ થતી રહે. અને આરબીઆઈ નું કામ શું છે? ભૂલો ગોતવાની, ભૂલો સુધારવાની અને એના માટે દંડ કરવાનો. તેવો દંડ કરેલો છે એસબીઆઈ ને. ઓકે, કેટલો દંડ કરેલો છે ટોટલ? યસ, તો 8.78 કરોડ. ઓકે, ચાલુ નાણાકીય વર્ષમાં કેટલો? 8.78 કરોડનો દંડ કરેલો છે. એલઆઈસી દ્વારા રદ થયેલી વ્યક્તિગત પોલિસીઓને, હવે જો કેવું છે, કોઈ પોલિસી અંતર્ગત તમે પ્રીમિયમ ભરતા હોય પરંતુ 2, 3, 4 પ્રીમિયમ ન ભરો, સતત 3 પ્રીમિયમ ન ભરો એટલે તમારી પોલિસી રદ કરી દેવામાં. તો આવી જે રદ કરેલી પોલિસી હોય ને એને રિવાઇવ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે ખાસ કરાયેલ રિવાઇવલ ઝુંબેશ કઈ તારીખ સુધી માન્ય છે? મતલબ શું છે ખબર કે ભાઈ તમે માનો કે ભાઈ કોઈ પ્રીમિયમ લીધું છે, એલઆઈસી અંતર્ગત તમે કોઈ ઇન્સ્યોરન્સ લીધો છે તો એના વ્યવસ્થિત 2 વર્ષ સુધી હપ્તા ભરો, પછી તમે એમાં દર મહિને પ્રીમિયમ ભરતા નથી, 3, 4 પ્રીમિયમ તમે ચૂકી જાવ છો, જે તમારી કેવી છે એ ડીએક્ટિવેટ થઈ જાય, રદ થઈ જાય. ત્યારબાદ તમારે આ જ વસ્તુ કન્ટિન્યુ કરવી હોય ને, આ જ વસ્તુ કન્ટિન્યુ કરવી હોય ને તો તમારે શું છે? યસ, તો એમણે છૂટ આપી છે, બરોબર. એમણે કીધેલું છે એલઆઈસી કે એલઆઈસી ખરેખર સરકારની કંપની છે, બરોબર ને, ભારત સરકારની માલિકીની કંપની છે. તો એને આ સમયગાળો વધાર્યો છે ને આ સમયગાળો કેટલો? 2 માર્ચ સુધી કર્યો. સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવ્યું હતું આરબીઆઈ દ્વારા, એલઆઈસી દ્વારા, અને કીધું હતું કે ભાઈ આપણે જેટલી પણ પોલિસી ધારકો છે કે જેની પોલિસી રદ છે, જે ફરીથી પોતાની રિવાઇવ કરવા માંગે છે, તો જેટલા પ્રીમિયમ બાકી છે એટલા ભરીને શું છે કે ભાઈ રિવાઇવ કરી શકે. આ સમયગાળો એ 2 માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. યસ, અને 1 જાન્યુઆરી 26 થી 2 માર્ચ 26 સુધી ચાલુ રહેશે. યસ, ખાનગી ક્ષેત્રની કઈ બેંકે CY 25 બરોબર મૂલ્ય દ્વારા સૌથી વધુ નાણાકીય દંડનો સામનો કરવો પડ્યો? તો અહીંયા આવશે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક આવશે, બરોબર. જમ્મુ અને કાશ્મીર જે છે બેંક એને સૌથી વધારે નાણાકીય દંડનો સામનો કર્યો છે. આ ખાનગી ક્ષેત્રની બેંક છે. જાહેર ક્ષેત્રની બેંક પૂછે તો કઈ આવશે? તો કે એમાં આવશે આપણી એસબીઆઈ. ઓકે, યસ, તો એને પણ 8.78 કરોડનો દંડ કરેલ છે જાહેર ક્ષેત્રની બેંકને, બરોબર. આ જૂનું આવી ગયેલું છે. ઓકે, એક્સપ્લેનેશન. યસ, કયા રેગ્યુલેટરીએ 1992 ના નિયમોમાં સુધારા કરીને વર્તમાન મર્ચન્ટ બેંક માટે સુધારેલી નેટવર્થ અને લિક્વિડ નેટવર્થની જરૂરિયાતોને તબક્કાવાર રોલ આઉટ કરી? હવે જે છે 1992 આ રેગ્યુલેટરી બોર્ડની સ્થાપના થઈ અને એમણે નેટવર્થ, કોઈ પણ કંપનીની નેટવર્થ એટલે ચોખ્ખી કિંમત, હવે આ એવી કિંમત છે કે જેમાં જેટલા પણ દેણાઓ છે ને કંપનીના એ બધા બાદ કરી દેવામાં, કંપનીનો લિક્વિડ પ્રોફિટ છે ને એ બાદ કરી દેવામાં અને ત્યારબાદ નેટવર્થ નક્કી કરવામાં. તો આવી જે નેટવર્થ છે એના માટેના નવા નિયમો છે સેબી દ્વારા બનાવ્યા. કારણ કે સેબી છે એનું કામ શું છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 1992 ના કાયદા અંતર્ગત જે સેબી રચાય છે અને એને શું છે કે ભાઈ આ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કંપનીઓ છે ને એને લિક્વિડ નેટવર્થ અને જે ઇમ્પ્રોવાઇઝડ નેટવર્થ છે એના આંકડાઓ છે એ નવા સ્ટાન્ડર્ડ પ્રમાણે દર્શાવવા પડશે. ઓકે, કે જેથી કરીને કોઈ પણ ઇન્વેસ્ટર છે એને ખ્યાલ આવે કે ભાઈ મારે જે તે કંપનીમાં રોકાણ કરવું છે તે કઈ રીતના કરી શકાય, કયા કયા ધોરણોનું પાલન કરી શકાય. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. એપ્રિલ થી નવેમ્બર નાણાકીય વર્ષ 26 દરમિયાન કયા રાજ્યએ પોતાની કર આવક એટલે કે ભાઈ કેન્દ્રના ટેક્સ સિવાય સૌથી વધારો નોંધાયો? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ. આ પ્રશ્ન અગાઉ પણ આપણે કરંટના લેક્ચરમાં જોઈ ગયા છીએ. અને સૌથી વધારે ટેક્સની આવક એટલે કે ભાઈ આમાં જો સેન્ટ્રલનો ટેક્સ બાદ થઈ જાય, બરોબર, સ્ટેટની જે ટેક્સની આવક છે એમાં સૌથી વધારે વધારો નોંધાયો તો કોણ આવશે? કર્ણાટક આવશે. અહીંયા કર્ણાટક આવશે. યસ, કર્ણાટક દ્વારા આ વધારો નોંધાયો છે અને યસ સૌથી વધારે વૃદ્ધિ દર છે. યસ, ઓકે. કઈ બેંકે આરબીઆઈની સેન્ટ્રલ બેંક શું છે? આરબીઆઈની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઈ રૂપીને તેના ઓનલાઈન મર્ચન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ સાથે સ્માર્ટ ગેટવેમાં એકીકૃત કર્યું. હવે તમને ખ્યાલ છે 2021 થી રિઝર્વ બેંક આના માટે કામ કરી રહ્યું છે. સપ્ટેમ્બર 2021 પીએમએ જાહેરાત કરી હતી કે ભાઈ ડિજિટલ કરન્સી, અત્યારે જે આપણે નોટ અને સિક્કાઓ છે ને ભાઈ એને ફિયાટ કરન્સી કહેવામાં આવે. શું કહેવાય છે? ફિયાટ કરન્સી, બરોબર. પરંતુ સરકાર એવો આગળ વિચારે કે ભાઈ ડિજિટલ કરન્સી આવે એટલે કે ભાઈ તમારે ટોકન સ્વરૂપે તમને પૈસા મળે.
અને એ પૈસા તમે કોઈને ડિજિટલી ટ્રાન્સફર કરી શકો. એના માટે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ ના હોય તો પણ ચાલે, તમારો મોબાઈલ એન્ડ્રોઈડ ના હોય, સાદો મોબાઈલ હોય તો પણ ચાલે. તો આવી જે ડિજિટલ કરન્સીની ઈ રૂપીની વાત છે, તો એને હવે એક બેંક દ્વારા શું છે કે ભાઈ મર્ચન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ ઉપર સ્માર્ટ ગેટવેમાં ઇન્ટિગ્રેટ કરે છે. તો અહીંયા તમારો જવાબ આવશે HDFC બેંક. ટૂંકમાં હવે છે ને અત્યાર સુધી ગવર્મેન્ટ એવું કરતું હતું કે ગવર્મેન્ટને જ્યારે કોઈ પણ આર્થિક લાભ આપવો હોય ને તેના માટે આ ડિજિટલ રૂપીનો ઉપયોગ કરતો હતો. આર્થિક લાભ આપવો એટલે શું કે ભાઈ માનો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એમને સરકારને 50,000 રૂપિયાની સહાય આપીએ. હવે આ સહાય સરકારે એને ખેતીના સાધનો ખરીદવા માટે આપીએ, પણ જો એ રોકડા આપશે ને તો પછી નક્કી નહીં શું કરશે. એ પૈસાનો દારૂ પી જશે, એ પૈસાનો બીજો ક્યાંય ઉપયોગ કરશે, એ પૈસાની કોઈ મોટું વાહન લઈ આવશે કે પછી એ પૈસાનું મકાન લઈ આવશે. પરંતુ સરકાર શું કરશે, હવે એને એ ડિજિટલ કૂપન આપે છે ઈ રૂપી અંતર્ગત, અને એ કૂપન તો જ વપરાય જો એ કોઈ પણ ખેતીને લગતું કે જે હેતુ માટે આપવામાં આવ્યું. હવે કોઈ વ્યક્તિ છે ફર્નિચરનું કામ કરે, સરકાર એને ફર્નિચરના સાધનો ખરીદવા માટે પૈસા આપે છે, 20,000 રૂપિયાના ઈ રૂપી કૂપન આવે, તો એનો ઉપયોગ તો જ થશે જો એ ફર્નિચરના સાધનો ખરીદે છે, બાકી નહીં. તેને શું કહેવાય છે? યસ, તેને ડિજિટલ કરન્સી ઈ રૂપી કહેવાય છે. અને આગળ જતા હવે એનો ઉપયોગ HDFC બેંક દ્વારા પણ થશે. આગામી 2-3 વર્ષમાં તમને પણ જોવા મળશે. બરાબર, યુપીઆઈ અલગ છે, યુપીઆઈ અલગ છે અને ડિજિટલ કરન્સી અલગ છે. ડિજિટલ કરન્સી કાયદેસરની જે પણ કરન્સી છે બરોબર એ પ્રમાણે જ રહેશે ને વર્ચ્યુઅલ ફોર્મમાં રહે. બરોબર, તો HDFC બેંક દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે. યસ, તમિલનાડ મર્કન્ટાઇલ બેંકે તેની યુપીઆઈ હસ્તગત જારી કરવાની ક્ષમતાને મજબૂત કરવા માટે કઈ ફિનટેક કંપની સાથે ભાગીદારી કરેલ છે? તો ટેક ફિની કરીને કંપની છે એની સાથે ભાગીદારી કરેલ છે. તમિલનાડુ મર્કન્ટાઇલ જે બેંક છે એને યુપીઆઈ શું છે કે ભાઈ કામ કરવા માટે આ ટેક ફીની સાથે ભાગીદારી કરી છે. રેઝર પે છે એનો મોટા ભાગે ગૂગલ પે દ્વારા ઉપયોગ થાય છે. આ સિવાય પેયુ છે, ફોન પે છે, આ બધી શું છે? યસ, ફિનટેક કંપનીઓ છે. આ સહયોગ હેઠળ ટેક ફીની જે છે એ તમિલનાડ મર્કન્ટાઇલ બેંક માટે ટેકનોલોજી સર્વિસ પ્રદાતા તરીકે કામ કરશે અને તેના ટેક ફીની યુપીઆઈ સ્વિચ દ્વારા યુપીઆઈ નું સ્વિચિંગ કરી આપશે. કે ટીએમબી દ્વારા હવે જો કોઈ પેમેન્ટ કરવું હશે ને તો એનું એપ્લિકેશન બનાવશે અને ટેક ફીની છે એના પાછળથી ઓપરેટ કરશે કે જેથી કરીને ટીએમબીના જે ગ્રાહકો છે, તમિલનાડ મર્કન્ટાઇલ બેંકના જે ગ્રાહકો છે એ યુપીઆઈની જેમ જ આ ટીએમબીની એપ્લિકેશન દ્વારા પણ શું છે ભાઈ પેમેન્ટ કરી શકશે. ઓકે, યસ. HSBC ખાનગી બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જેન ફ્રેઝર છે, ઇડાલિયુ છે, એલિસન રોઝ છે, નુનો માટોર્સ છે, જ્યોર્જ એલ્ડેસી છે. હવે અહીંયા યાદ રાખવાનું છે નામ. ઓકે, ઇડાલિયુ આવશે. શું આવશે? ઇડાલિયુ. HSBC ખાનગી બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે ભાઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે CEO તરીકે કોણ? ઇડાલિયુની પસંદ કરવામાં. મૂળ ક્યાંની બેંક છે? ચાઇનાની બેંક છે. બરોબર, હોંગકોંગ એન્ડ શાંઘાઈ કોઓપરેટિવ બેંક. યસ. સંશોધિત ફ્રેમવર્ક હેઠળ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો માટે સૂચિત મહત્તમ ડિવિડન્ડ ચૂકવણીની રકમ કેટલી છે? તો જો કોમર્શિયલ બેંકો છે, સ્મોલ ફાઇનાન્સ બેંકો છે, પેમેન્ટ બેંકો છે, એમણે ડિવિડન્ડ કેટલી રકમ સુધી આપવાનું છે? નવા જે નિયમો જાહેર કર્યા હતા એની મુજબ ચોખ્ખા નફાના 30%, 60%, ચોખ્ખા નફાના 70%, નેટ પ્રોફિટના 75%, નેટ પ્રોફિટના 80%. આના માટે નિયમ બનાવેલો છે અને નિયમ એવું બનાવેલો કે નેટ પ્રોફિટ તમારા હોય ને એના 75% સુધી તમે ડિવિડન્ડ આપી શકો. માનો કે ભાઈ નેટ પ્રોફિટ 100 રૂપિયાનું થયો છે, 100 રૂપિયામાંથી તમે 75 રૂપિયા ડિવિડન્ડ તરીકે આપી શકો. ડિવિડન્ડ એટલે શું છે? પ્રોફિટ શેરિંગ. બરોબર ને? આ જે બેંકો છે બરોબર, પેમેન્ટ બેંકો છે, કોઓપરેટિવ બેંકો છે, એમાં જેટલા પણ લોકો છે એને નાણાં રોકેલા હોય છે બરોબર, તો એમણે જે નાણાં રોક્યા છે ને એના બદલામાં એમને પ્રોફિટ શેરિંગ મળે. તો જેટલો જે પ્રોફિટ થયો હોય ને 100 રૂપિયાનો પ્રોફિટ થયો હોય ને તેમાંથી 75 રૂપિયા સુધી તમે ડિવિડન્ડ આપી શકો. 75 રૂપિયા સુધી એટલે મેક્સિમમ મર્યાદા. 100% તમે પ્રોફિટ શેરિંગ ના કરી શકો, નહીં તો પછી કંપનીને ચલાવી કેમ, બેંકોને ચલાવી કેમ? એટલા માટે કુલ પ્રોફિટના 75% સુધી તમે આપી શકો છો. ઓકે, યસ. તો એને ડિવિડન્ડ તરીકે આપી શકાય. આરઆરબી જે છે એ સ્થાનિક ક્ષેત્ર બેંકોને ચોખ્ખા નફાના 80% સુધી ડિવિડન્ડનું ધિરાણ કરવાની મંજૂરી આપે છે આરઆરબી સંદર્ભમાં. બરોબર, બાકી જે બધી બેંકો છે એમાં 75%. યસ. રિજનલ બેંકો છે એમાં પ્રોફિટના 80% સુધી ડિવિડન્ડ આપી શકાય, જ્યારે બાકીના જે છે એમાં 75%. ઓકે,
ભારતીય રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલ સુપરવાઇઝરી ડેટા ક્વોલિટી ઇન્ડેક્સનો હેતુ શું છે? તો આનો હેતુ છે રેગ્યુલેટરી વળતરમાં ડેટાની ગુણવત્તા માપવા માટે છે. બરાબર ને? સુપરવાઇઝરી ડેટા ક્વોલિટી જે બનાવવામાં આવ્યું છે એનો હેતુ શું છે કે ભાઈ સુપરવાઇઝરી કામ એટલે શું કે ભાઈ જે કાંઈ પણ બેંકો છે એનું આ રેગ્યુલેટરી છે. બરાબર ને? આરબીઆઈ છે તમામ બેંકોની રેગ્યુલેટરી હેડ. તો એમનો જે સુપરવાઇઝરી ડેટા ક્વોલિટી ઇન્ડેક્સ બનાવ્યો છે એના અંતર્ગત જેટલી પણ બેંકો છે એમના જે ડેટા છે કેટલા વિશ્વાસપાત્ર છે, એમના દ્વારા આપવામાં આવેલી લોન છે, એમના દ્વારા જે એનપીએ ક્રિએટ થઈ છે, એમની જે લોન છે પાછી નથી આવી જેને આપણે એનપીએ કહીએ, તો એનપીએ ના આંકડાઓ છે, એમનો ટોટલ પ્રોફિટ છે. બરોબર? કારણ કે જે કાંઈ પણ બેંકો પ્રોફિટ કરે છે એ પણ એમને આરબીઆઈ ને બતાવવું પડે છે કે ભાઈ અમારા દ્વારા આટલી લોન આપવામાં આવી હતી, એની ઉપર આટલો પ્રોફિટ થયેલો છે. ઓકે, યસ. તો એ શું છે કે ભાઈ રેગ્યુલેટરી વળતરમાં ડેટાની ગુણવત્તા માપવા માટે આનો હેતુ છે. ઓકે, યસ. કઈ બેંકે ડિજિટલ છેતરપિંડી સામે રક્ષણ વધારવા માટે તેની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન પર સેફટી સેન્ટર સુવિધા શરૂ કરી? તો સેફટી સેન્ટર સુવિધા એપ્લિકેશન એક્સિસ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે તમે એક્સિસ બેંકની એપ્લિકેશન વાપરો ને એમાં તમને એક અંદર ઓપ્શન જોવા મળે સેફટી સેન્ટર, કે જેથી કરીને પોતાના બેંક એકાઉન્ટને લગતા જે કાંઈ પણ માહિતી છે એ ગ્રાહકો મેળવી શકે છે, પ્લસ પોતાના એકાઉન્ટને લગતી કોઈ પણ એમને ફરિયાદ હોય તો ત્યાં નોંધાવી શકે છે. આ સેફટી સેન્ટરની જે સુવિધા છે એ એક્સિસ બેંક દ્વારા શરૂ કરાઈ છે. ઓકે, યસ. ડિસેમ્બર 25 દરમિયાન આરબીઆઈ દ્વારા કેટલી નોન પરફોર્મિંગ ફાઇનાન્શિયલ કંપનીઓના નોંધણી પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા? જો એનબીએફસી છે ને એને સર્ટિફિકેટ આપે પણ કોણ? યસ, કામ કરવા માટે સર્ટિફિકેટ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ કોણ આપે? તો કે ભાઈ આરબીઆઈ આપે. અને જો આવા જો કોઈ બેંકો છે એ આરબીઆઈ ના નિયમો પ્રમાણે કામ નથી કરતી, એનબીએફસી છે એની નોંધ બરોબર એની સ્થાપના કંપની એક્ટ 2013 અંતર્ગત થાય છે, પરંતુ એનું રેગ્યુલેશન કોણ કરે છે? આરબીઆઈ કરે છે. કારણ કે એનબીએફસી ખરેખર તો કંપની છે પરંતુ એને રેગ્યુલેટ કોણ કરે? તો કે ધિરાણ આપવાનું કામ કરે છે, એટલે રેગ્યુલેટ કોણ કરે? આરબીઆઈ કરે છે. યસ. તેણે આવી તાજેતરમાં કેટલી 51 જેટલી એનબીએફસી છે એના સર્ટિફિકેટ રદ કરી નાખ્યા. હવેથી એ શું છે કે ભાઈ ફાઇનાન્સનું કામ નહીં કરી શકે. શું કામ રદ કરી નાખ્યા? તો કે જે કાંઈ પણ આરબીઆઈ ના નોર્મ્સ છે એનું પાલન થતું નતું એટલા માટે. ઓકે, યસ. તાજેતરમાં 51 જેટલી એનબીએફસી છે એને રદ કરી દીધેલ છે ડિસેમ્બર 25માં. યસ. આ રદ પાત્ર 9 ડિસેમ્બર થી 31 ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવ્યું છે. કઈ એન્ટિટીએ ભારતમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ માટે કોલેટરલ ફ્રી ક્રેડિટ સોલ્યુશન? કોલેટરલ ફ્રી એટલે કે ભાઈ જો જામીનગીરી કોઈ જરૂર નથી, તમારે 10,000 રૂપિયાની લોન જોઈએ છે, તમારે જામીનગીરી તરીકે કાંઈ દેવાનું નથી. તમે માઇક્રો યુનિટ્સ ધરાવો છો એટલે કે ભાઈ લઘુ સૂક્ષ્મ ઉદ્યોગો ધરાવો છો તો તમારે ખાલી તમારા ઉદ્યોગને લગતા જે પેપર વર્ક છે બતાવવાનું રહેશે. બરાબર? બાકી કોઈ પણ તમારે કોલેટરલ દેવાનું નથી. કોલેટરલ એટલે જામીનગીરી એવી વસ્તુ, તમારે 1 લાખની લોન જોતી હોય ને તો 1,30,000ની તમારે વસ્તુ કઈ બેંકને દેવી પડે ત્યારે તમને 1 લાખની લોન. ઓકે, તમને લોકોને ખબર છે ગોલ્ડ લોન છે એ એવી રીતના મળે, હોમ લોન છે, આ બધું કેવી રીતના મળે? એ જામીનગીરી વાળી લોન મળે. યસ. તો એવું કાંઈ નહીં. બરોબર? તો એક્સિસ ફાઇનાન્સ વ્યાપાર બિઝનેસ લોન શરૂ કરી છે અને સ્વાભાવિક છે એક્સિસ ફાઇનાન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. જો ખાસ કોના માટે? ભાઈ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ એટલે કે ભાઈ સૂક્ષ્મ લઘુ સૂક્ષ્મ ઉદ્યોગો છે કે જેમાં રોકાણ પણ ઓછું હોય અને ટર્નઓવર પણ ઓછું. તો આવા જે લઘુ સૂક્ષ્મ ઉદ્યોગો છે એમને ફાઇનાન્સ સરળતાથી મળી રહે એટલા માટે એક્સિસ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી. ઓકે, યસ. યાદ રાખવાનું છે, એમએસએમઈ ને લગતું છે એટલે પરીક્ષામાં પૂછાય તો આપણને આવડે. ઓકે, આ લોન એક કોલેટરલ ફ્રી લોન છે જે ભારતના અર્ધ શહેરી અને ગ્રામીણ બજારોમાં માઇક્રો અને સ્મોલ ફાઇનાન્સ માટે આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા અધિકૃત કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ નો હેતુ શું છે? સીજીએએસ નો હેતુ શું છે? તો સ્વાભાવિક વાત છે કે ભાઈ બિન વપરાયેલા લાંબા ગાળાના મૂડી લાભો જમા કરવા અને કર મુક્તિનો દાવો કરવા માટે. બરોબર ને? કેપિટલ ગેઇન એટલે શું છે કે ભાઈ લાંબા સમયગાળા સુધી તમે જે કાંઈ પણ મૂડી જાળવી રાખો છો તેની ઉપર શું છે કે ભાઈ તમને જે બેનિફિટ મળે એટલા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ શરૂ કરવામાં આવ્યું. હવે માનો કે તમને સાદી વાત કહું ને, હવે તમને કોઈ મકાન તમે વેચ્યું, તમે મકાન ખરીદ્યું હતું ને ત્યારે 20 લાખ રૂપિયાનું હતું, 10 વર્ષ સુધી તમે રહી અને વેચ્યું, તમે વેચ્યું કેટલું? 45 લાખમાં, કારણ કે તમારું જે શહેર છે આસપાસ એ ડેવલપ થયું. તમે 20 લાખનું મકાન તમે 45 લાખમાં વેચો છો તો એ જે તમે જેટલો ટાઈમ રાખ્યો છે એની ઉપર તમને 25 લાખનું પ્રોફિટ થાય, જેને કેપિટલ ગેઇન કહેવાય. ઓકે, તો આવા જે લાભો મેળવવા અને કર મુક્તિ માટે શું છે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. યસ. ઇરડાના વાર્ષિક રિપોર્ટ મુજબ ભારતમાં વીમા ક્ષેત્રમાં અનફેર બિઝનેસ પ્રેક્ટિસ ફરિયાદોમાં કેટલો વધારો થયો? અનફેર બિઝનેસ પ્રેક્ટિસ એટલે કે ભાઈ વીમા કંપનીઓ ખોટા દાવા કર્યા પરંતુ જ્યારે ખરેખર સેટલમેન્ટનો સમયગાળો આવે ને
ત્યારે ફરી જાય, કંઈક નાના મોટા બહાના કાઢે, કંઈ પણ કરીને સેટલમેન્ટ ના કરે, તેને અનફેર પ્રેક્ટિસ કહેવાય છે. અને આવા દાવાઓમાં વધારો થયો છે શું શું કે ભાઈ ખોટા વેચાણને લગતી છે. હવે તમને ખબર છે કે આડા અવડા અત્યારે દરેક વીમા કંપનીઓ ક્યાંક ને ક્યાંક જોવા મળે. પછી મેડિક્લેમ હોય કે પછી તમારો હવે તો કરિયરને લગતા ક્લેમ પણ આવે છે. કેવું છે, માનો કે ભાઈ તમારે ઇન્સ્યોરન્સ લેવાનું, તમારે કોઈ નોકરી ચાલુ હોય, તમારો માનો કે 50,000 પગાર હોય, તો છેલ્લા 6 મહિનાના તમારા સેલેરી સ્લીપના આધારે તમને શું છે કે ભાઈ ઇન્સ્યોરન્સ આપે છે. કે માનો કે ભાઈ અચાનક તમે નોકરી તમારી ગુમાવી દો, તો તમને નોકરીના 2 મહિના માટેના તમારા 50,000 રૂપિયા એટલે કે ભાઈ લાખ રૂપિયા કોણ આપે છે? એ વીમા કંપની. તો આવા અલગ અલગ ઘણા વીમાઓ નીકળ્યા છે, બરોબર. અને આ જે વીમાઓ છે એ ખોટી જાહેરાતને લગતી ચિંતાઓના કારણે શું છે કે ભાઈ આવા કમ્પ્લેન વધી રહી. કોઈ વીમા કંપની જે પ્રમાણે તમને પ્રોમિસ કરે છે પરંતુ એ પ્રમાણે આપતું નથી, ચૂકવતું નથી, તો એ શું છે? અનફેર પ્રેક્ટિસ કહેવાય છે. ઓકે, યસ. ઓકે, યસ. તો આ શું દર્શાવે છે કે ભાઈ જેમાં ફરિયાદો અને પ્રવેશ ઘનતાના વલણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કઈ કંપનીને SBI તરફથી 1,000 કરોડ 10 વર્ષનો ATM કેશ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ મળ્યો? 1,000 કરોડનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ મળે છે. હિતાચી પેમેન્ટ, FIS પેમેન્ટ, CMS ઇકોસિસ્ટમ લિમિટેડ, CMS ઇન્ફોસિસ્ટમ લિમિટેડ કે પછી AGS ટ્રાન્ઝેક્શન. કોને આ 1,000 કરોડનો ATM કેશ ટ્રાન્ઝેક્શનનો કોન્ટ્રાક્ટ મળેલો છે? તો CMS ઇકોસિસ્ટમ ઇન્ફોસિસ્ટમ લિમિટેડ છે, એમને આ કોન્ટ્રાક્ટ મળેલો છે. 1,000 કરોડ શેના? ATM કેશ આઉટસોર્સિંગ નો કોન્ટ્રાક્ટ મળ્યો. કે ભાઈ ATM ના જે કેશ આઉટસોર્સિંગ થાય ને પબ્લિક સેક્ટર બેંકોમાં, જ્યાં કાંઈ પણ ATM ના કેશ નાખવામાં, આ કોન્ટ્રાક્ટ કોને મળેલ છે? CMS ઇન્ફોસિસ્ટમ લિમિટેડ મળે. આમ પણ CMS જ આ કામ કરે છે. તમે જુઓ ને છેલ્લા ઘણા સમયગાળાથી તમે જ્યારે પણ ATM કેશ માટેના જે વાહન જુઓ ને તેમાં CMS લખેલું. તો આ CMS ઇન્ફોસિસ્ટમ છે, એમને ફરીથી આ કોન્ટ્રાક્ટ મળેલો છે કે જેનું કામ શું રહેશે કે દેશના અન્ય જે કાંઈ પણ ATMs છે એમાં કેશ ભરવાનું કામ રહેશે. યસ. બેંકના અધિકારીઓ હોય, કંપનીનું વાહન હોય, કંપનીના 2 અધિકારીઓ હોય અને 2 ગનમેન પણ હોય છે. ઓકે, યસ. તો 1,000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે 10 વર્ષ માટે. આ કોઈ PSU બેંક દ્વારા આપવામાં આવેલ પ્રથમ સીધો કોન્ટ્રાક્ટ છે. યસ, SBI આપેલ છે. RBI ના ડ્રાફ્ટ સુધારા મુજબ સહકારી બેંકના બોર્ડમાં સતત 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ડિરેક્ટર માટે તે જ બેંકમાં ફરીથી નિમણૂક માટે લાયક બનતા પહેલા લઘુત્તમ કુલિંગ ઓફ સમયગાળો કેટલો? કુલિંગ ઓફ સમયગાળો એટલે ભાઈ એમને એક ટાઈપનો બ્રેક, બરોબર ને? તો આ બ્રેક જે છે એ કેટલો હોવો જોઈએ? યસ, તો એ જે છે 3 વર્ષનો હોવો જોઈએ. ઓકે, યસ. તો આ જે 3 વર્ષના કુલિંગ ઓફ સમયગાળા છે તે પછી જ તે બેંકમાં ફરીથી નિમણૂક થાય. એટલે કે હવે કોઈ વ્યક્તિ 10 વર્ષ સુધી એક બેંકમાં કામ કરે છે ને, એમને ફરીથી એ જ હોદ્દા ઉપર નિમણૂક કરવા માટે એમને પેલા 3 વર્ષ આરામ આપવો પડે કે ભાઈ એમાંથી એ ફ્રી થાય, બરોબર ને? જીવનને જીવે, કંઈક મજામાં આ બધી વસ્તુઓ કરે. એટલા માટે 3 વર્ષ એમને ફ્રી કરવામાં આવે. 3 વર્ષ પછી ફરીથી નિમણૂક કરવામાં આવે. યસ. ઓકે. તો કઈ જાહેર ક્ષેત્રની બેંકને સ્ટેન્ડ અલોન પ્રાઇમરી ડીલર વ્યવસાય કરવા માટે સંપૂર્ણ માલિકીની પેટા કંપની સ્થાપવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી? આ બેંક કઈ આવશે? બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા છે ને એને આ મંજૂરી આપવામાં આવી છે. યસ. ઓકે. તો તમારો બેંક ઓફ બરોડા જવાબ આવશે. સ્ટેન્ડ અલોન પ્રાઇમરી ડીલર એટલે કે ભાઈ પ્રાઇમરી ડીલર તરીકે આ જે બેંક છે એ પણ કામગીરી કરશે. પ્રાઇમરી ડીલર શું કરે છે કે ભાઈ સરકારને જ્યારે પૈસા જોઈએ છે, RBI ને પૈસા જોઈએ તો આ પૈસા કોણ આપે? પ્રાઇમરી ડીલર આપે. ઓકે. SBI ઓલરેડી છે. આ હોદ્દો તાજેતરમાં કોને મળેલ છે? યસ, બેંક ઓફ બરોડાને મળેલ છે. યસ, યસ. કઈ કંપનીને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી સમગ્ર ભારતમાં તેના ગ્રાહકો માટે વ્યાપક ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવા માટે કરાર મળેલો? તો આ કરાર કોને મળેલ છે? ચોઇસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડને મળેલ છે. ઓકે. આખા ભારતમાં તેના ગ્રાહકો માટે વ્યાપક ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ એટલે કે ભાઈ ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે ડેવલપ કરવાનું અને એને એક્ઝિક્યુટ કરવાની પરમિશન મળેલ છે. કોને? ચોઇસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે, યસ. ઘણીવાર કેવું કે આ ટાઈપની આ એક છે વેલ્થ મેનેજમેન્ટ કંપની. હવે તમને KBC માં ગયા 7 કરોડ રૂપિયા જીતી ગયા, પણ તમને નથી ખબર પડતી કે ભાઈ મારા 7 કરોડ કઈ જગ્યાએ રોકવા કે જેથી કરીને મને ભવિષ્યમાં મેક્સિમમ રિટર્ન મળે અને શું છે મારું જે છે ભવિષ્ય સિક્યોર રહે. તો એ જે તમારા પૈસા છે એનું મેનેજમેન્ટ કોણ કરશે? આવી વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ કરે. ઓકે, યસ. આ પ્લેટફોર્મ દેશભરના IPPB એટલે કે ભાઈ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ગ્રાહકો છે એને ઔપચારિક નાણાકીય રોકાણ સેવાઓને સરળતાથી ઉપયોગ કરવા માટે બનાવવામાં આવશે. યસ.
એટલે કોના માટે? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે એના માટે બનાવવામાં આવશે. યસ. કઈ કંપનીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી છે જે ફિઝિકલ પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ક્રોસ બોર્ડર પેમેન્ટ એગ્રીગેટર 3 પ્રકારના આવે. પીએપી એટલે કે ભાઈ પેમેન્ટ એગ્રીગેટર ફિઝિકલ, પછી પીએસીબી એટલે કે ભાઈ પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર, અને ત્રીજું પીએઓ એટલે કે ભાઈ પેમેન્ટ એગ્રીગેટર ઓનલાઈન. તો આ પરમિશન મળી છે પેટીએમ, ફોન પે, રેઝર પે, પેજી કે પછી કેશ. આ પરમિશન તાજેતરમાં કોને મળેલ છે? પેજીને મળેલ છે. ઓકે, પાર્લેજી નથી, પેજી છે. આ પેજીને મળેલ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. આ મંજૂરી સાથે પેજીએ આરબીઆઈ ના રેગ્યુલેટરી માળખા હેઠળ પેમેન્ટ એગ્રીગેટરની લાયસન્સની શ્રેણી પૂર્ણ કરેલ છે. ઓકે, યસ. એનએસઓ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ નાણાકીય વર્ષ 25-26 માટે ભારતનો અંદાજિત વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર કેટલો? જીડીપી વૃદ્ધિ દર જો અલગ અલગ લોકો દ્વારા બહાર પાડવામાં આવે છે, ખરેખર અંદાજવામાં આવે છે. આ અંદાજિત હોય, બરોબર. આરબીઆઈ દ્વારા હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા હોય, વર્લ્ડ બેંક દ્વારા હોય, આઈએમએફ દ્વારા હોય, ઇકોનોમિક ફોરમ દ્વારા હોય, અલગ અલગ જે કાંઈ પણ નાણાકીય સંસ્થાઓ છે એમના દ્વારા અંદાજવામાં આવે. તો આ વખતે આ જે અંદાજ છે એ એનએસઓ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એનએસઓ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, અને કેટલો? 7.4% કીધું. કે હવે ગયા વર્ષની સરખામણીમાં ભારત આ વખતે 7.4% વધારે ઉત્પાદન કરશે, એવું કોનું કેવું છે? એનએસઓ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસનું કેવું. ઓકે, તો વાર્ષિક વૃદ્ધિ દર એટલો કીધો છે, જેને જીડીપી વૃદ્ધિ દર કહેવામાં આવે છે. અને આ ભારત સરકારની કાર્યાલય છે, રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય છે, એમના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવે છે પ્રથમ એડવાન્સ સમયગાળા અંતર્ગત. યસ. ઓકે, હવે આ જે પ્રશ્નો છે ને, આ તમને જાન્યુઆરીમાં જે કાંઈ પણ ફાઇનાન્સને લગતું કરંટ હતું એના લગતા હતા. ઘણા તમને નવા લાગ્યા હશે, ઘણા સાવ નવા લાગ્યા છે, ઘણા સહેલા લાગ્યા છે. તો આમાંથી તમને પ્રશ્નો પૂછાશે. ઓકે, તો જાન્યુઆરી મહિનાનું આ જે કરંટ છે એ તમને કઈ કઈ પરીક્ષાઓમાં કામ લાગશે? તો કે બીઓબી આસિસ્ટન્ટ છે, બરોબર, આરબીઆઈ એટેન્ડન્ટની પરીક્ષા છે, આગામી જે આઈબીપીએસ ની પરીક્ષાઓ છે, એસબીઆઈ ની પરીક્ષાઓ છે, કારણ કે એમાં છેલ્લા 1 વર્ષનું છે. દરેક પરીક્ષાઓમાં તમને આ કરંટ અફેર કામ લાગશે. તમારા લોકોએ શાંતિથી લેક્ચર જોવાનો છે, જે વસ્તુ યોગ્ય લાગે નોટ્સ બનાવવા છે, અને ટેલિગ્રામમાં આપણે આની પીડીએફ પણ તમને મળી જશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી બરાક વિદ્યાર્થીઓને શું છે ભાઈ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.